જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર. રોહિતભાઈનો ફોન આવ્યો ને ત્યારે હું જાપાન હતો, એમને યાદ હશે. એટલે મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ હું તો મારું શિક્ષણ કરવા માટે અહીં આટા મારું છું, તો મને કંઈક તમારે ખાલી તારીખ આપવાની છે, બાકીની ચર્ચા આપણે પછી કરી લેશું. એવા સરસ માણસ છે, જૂનો પરિચય છે અમારે. એટલે મેં એમને પૂછ્યું પણ નથી કે નામ શું છે. થનગનાટ નામ તો મને પોસ્ટર આવ્યું ત્યારે ખબર પડી કે આ નામ થનગનાટ છે. લોકેશન મેં આજે પૂછો એને કે મારે કઈ જગ્યાએ આવવાનું છે થનગનાટ માટે. પણ એક ભરોસો, એક ભાવ, એક ભાઈબંધી, એક મેં તરત જ મેં ઉલટાનું એને એમ કીધું કોઈ મારે કોઈક 2-5 જણાને કદાચ કહેવાનું હોય તો મને કહો, તો હું 2-4 જણાને વાત કરું કે આ એક્સપોની અંદર આવવા જેવું છે, જાણવા જેવું છે. આપણી મોટી મુશ્કેલી શું છે કે આપણે કરવું છે બધું, પણ જાણવું છે કશું નહીં. બધું જ કરવું છે, આ કરવું છે, તે કરવું છે, કારકિર્દી જોઈએ છે, સરસ કામ કરવું છે, પણ જાણવા માટેની એટલી ઉત્કંઠા હોતી નથી. એટલે આ પ્રકારના એક્સપો, ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સામાન્ય રીતે હોય ઉદ્યોગોમાં, પણ એજ્યુકેશનના એક્સપો ઓછા થતા હોય. તો એક જ જગ્યાએ તમને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સની માહિતી મળે, અલગ અલગ કોર્સની માહિતી મળે, આવું બ્રેઇનસ્ટોર્મિંગ થાય, અલગ અલગ અમારા જેવા બધા લોકો આવીને તમારી સાથે ડાયલોગ કરે. આ કોન્સેપ્ટ હમણાં મહેતા સાહેબ મને કહેતા હતા, સરસ મિત્ર છે અમારા, ઘણા વખતથી પરિચયમાં છે અને પોતે ઉત્તમ સારું શિક્ષક તો રહી જ ચૂક્યા છે, પણ હજી નવા શિક્ષકો સારા થાય એના માટે આખી ધૂણી ધખાવીને બેઠા છે. એટલે મહેતા સાહેબ હમણાં જ હજી મને કહ્યું કે હું હમણાં જર્મની જાઉં છું. તો આ બધા દેશોમાં મને તમને નવાઈ લાગવી જોઈએ ને, કે દાખલા તરીકે ઓલિમ્પિક છે તો 1920માં મહેતા સાહેબ જે ઓલિમ્પિકના ચેમ્પિયનો હતા એ દેશોની ટેલી તમે જુઓ તો એમાં જર્મની હશે, જાપાન હશે, ઓસ્ટ્રેલિયા હશે, અમેરિકા હશે, રશિયા હશે, બરાબર, આ બધા ફ્રાન્સ હશે. હવે એ ખેલાડીઓ 1920 વાળા કે 2020માં તો નહીં જીવતા હોય ને. 100 વર્ષ પછી તો એ ખેલાડીઓ જીવતા હોય તો ઘરડા થઈ ગયા હોય, તો હજી તમે ટેલી જુઓ તો આ જ દેશો હશે. જોજો 2021માં ટોક્યો ઓલિમ્પિક થઈ, હવે ઘરે જઈને અથવા તો અહીં બેઠા ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ લ્યો કે ટોપ 10માં કયા દેશો છે. મોટા ભાગે આ જ દેશો હશે, બરાબર. તો એનો અર્થ એ થયો કે કશુંક એવું ચરખો ચાલે છે કે જેને કારણે વ્યક્તિઓ જતી રહે છે પણ જ્ઞાન નથી જતું. આ ચરખો આપણે ચલાવવાનો છે ભારતમાં, કારણ કે આ ચરખો મૂળ તો ભારતમાં શરૂ થયેલો, પછી ફરતો દુનિયામાં પહોંચી ગયો. તો એવો ચરખો જે ચાલવો જોઈએ કે જેની અંદર ધીરે ઘાટ ઘડાતો જાય, નવું જ્ઞાન પીરસાતું જાય. એ કામ આ એજ્યુકેશનલ એક્સપો કરે છે. અને નામ પણ મને ગમ્યું, યુવાનોને ગમે એવું નામ છે, થનગનાટ. તમારી અંદર કંઈક કરી બતાવવાનો થનગનાટ તો હોવો જોઈએ ને. આમ પડખું ફેરવું ને વરસ બદલી નાખવું, યુગોની ખખડત તરસ બદલી નાખવું, એવો કંઈક જોશ હોવું જોઈએ. જોશ ભેગું થોડુંક હોશ હોવું જોઈએ. હું ઘણીવાર કહું કે ઊંચી ઉડાન ભરવી હોય તો એક પાંખમાં પેશન જોઈએ, પેશન એટલે જુસ્સો, અને બીજી પાંખમાં પેશન્સ જોઈએ, પેશન્સ એટલે ધીરજ. એકનો જુસ્સો હશે ને તો પછી આપણે ક્રિકેટમાં અમુક એવા ખેલાડીઓ જોયા છે, આવતા આવે સીધો ધબાધબી કરવાની શરૂઆત કરે, પણ પછી જ્યારે વિકેટો પડવા માંડે ત્યારે સાચવી ન શકે. એટલે તમારે એક વિરેન્દ્ર સહેવાગ હોય ટીમમાં ત્યારે એક રાહુલ દ્રવિડ પણ રાખવો પડે. સમજો આ વાત. કારણ કે એક છેડો કોઈક સાચવે તો બીજા છેડેથી કોઈક ફટકાબાજી કરે ને. એમ જીવનમાં બંનેનું મહત્વ છે. જોશનું પણ મહત્વ છે, હોશનું પણ મહત્વ છે, પેશનનું પણ મહત્વ છે, પેશન્સનું પણ મહત્વ છે. અને યુવાન મિત્રો સાથે ડાયલોગ થાય ત્યારે તું ખાસ કહેતો હોઉં છું કે પેશન એટલે શું. લોકોને એમ લાગે છે કે આપણે આમ કરાટેના ચેમ્પિયન હોય ને આમ એક ઝાટકે આમ 4 પાટિયા મૂક્યા હોય ને આમ એક હાથની ચોપથી તોડી નાખે ને પેશન. અથવા તો આપણે ઉરી જેવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇકની ફિલ્મ જોતા હોય ને હાઉ ઇઝ ધ જોશ એમ બોલે ને હાય સર એમ બોલી દઈએ એટલે પેશન. ના, આ પેશન નથી. પેશન એટલે મુમકિન સે થોડા આગે જાના. જે પોસિબલ છે એનાથી કંઈક તમે વધારે કરી શકો, એ તમારી અંદર આગ પ્રગટે ને, એનું નામ પેશન. પોસિબલ છે એનાથી વધારે થાય. મારી પોતાની સાથે બનેલો કિસ્સો હું ઘણી વખત સંભળાવતો હોઉં છું મિત્રોને, કે ભાઈ હું વૈષ્ણોદેવી ચડવા માટે જતો હતો ને નક્કી કરેલું કે ભાઈ ફોટા તો પાડવા જોઈએ. હું હસતા કહું કે જે ફોટા આપણે પાડીએ નહીં અને એ જગ્યાએ જઈ આવ્યા તો એ તો રજીસ્ટર થતી નથી દુનિયાને. તમે ફોટા પાડો તો જ ખબર પડે કે આ જગ્યાએ તમે હતા. પાછા જે ફોટા પડ્યા હોય અજયભાઈ, તમે સોશિયલ નેટવર્ક ઉપર શેર ન કરો તો એ અવગત્ય જાય.
એનો મોક્ષ ન થાય. એ પ્રેત થઈને તમને નડે. તમે જોજો 4 વર્ષ પછી તમને એ ફોટો દેખાય ને, પછી આપણે અરીસામ જો ચહેરો થોડોક ફરી ગયો હોય, પછી આપણે થ્રોબેક એમ લખીને પાછો મૂકવો પડે. કારણ કે આપણને એમ થાય ફોટો તો મસ્ત છે, લોકેશન મસ્ત છે, અને આપણે મૂક્યો જ નહીં સોશિયલ નેટવર્ક ઉપર, દુનિયાને દેખાડ્યો નહીં તો પાડ્યો શું કામ? તો એવી અપેક્ષામાં કે ભાઈ આપણે રસ્તામાં ફોટાઈ પાડતા જશું. મેં કંઈ ઓલા ઘોડા ઉપર સવારી કરી નહીં. વૈષ્ણોદેવી ગયો અને છેલ્લું જે લોકો ગયા હશે એમને ખ્યાલ હશે, જાતે ચડ્યા હશે એને, કે છેલ્લું ચઢાણ બહુ આકરું છે, સ્ટીફ છે, ઊંચું. એટલે તમારે મારી જેવા જે ભારે કાયાવાળા લોકો હોય ને એને ગુરુત્વાકર્ષણ જાજુ લાગુ પડે. કારણ કે ગુરુત્વાકર્ષણ હંમેશા ઘેરાવાના સમપ્રમાણમાં હોય. તો ત્યારે આપણે થાકી ગયા એટલે એમ થયું કે ભાઈ હવે ઉપર નહીં જઈ શકાય. એટલે પાણીની બોટલ લઈને હું બેઠો હતો કે ભાઈ આપણે ધજાના દર્શન થાય તો માતાજીના દર્શન થયા એમ માનીને બેસી જાઉં. ત્યારે ઘરડા માજી, ઉંમર બહુ મોટી, અને એક નાનકડી એમની મારા ખ્યાલથી દોહિત્રી કે પૌત્રી હશે, ગ્રાન્ડ ડોટર. કારણ કે એ નાનકડી હતી, માજી એના ટેકે ટેકે ખભે હાથ મૂકીને એક પગથિયું ચડતા હતા. સામાન્ય પરિસ્થિતિના લોકો હતા, સાદા ચપ્પલ, મેં તો સ્નીકર્સ પહેરેલા, ગોગલ્સ પહેરેલા, માથે કેપ હતી. એટલે આપણે તો સજ્જ થઈને આવ્યા હતા, પણ એ તો કઈ સજ્જ થઈને નહોતા આવ્યા. માજીએ માથે સાડીનો છેડો રાખ્યો હતો અને છોકરી તો ખુલ્લા માથે હતી, અને બંને સાદા ચપ્પલ પહેરેલા, અને ભજન ગાતા ગાતા મારી નજર સામે ધીમે ધીમે પણ ઉપર ચડતા ગયા. થોડીક વારમાં દેખાતા બંધ થઈ ગયા. દેખાતા બંધ થઈ ગયા એટલે મને એમ થયું કે આપણે તો વિડીયો બનાવીને દુનિયાને કહીએ છીએ કે ભાઈ હાર ન માનવી, ટકી રહેવું, આગળ વધવું. તો આજે આપણને એમ લાગ્યું કે હવે ભાઈ થાકી ગયા એટલે ઉપર નથી જવું, અહીંથી નીચે ઉતરી જાય. એટલે લગી તો ચડી જ ગયા હતા, છેલ્લા જ બાકી હતા. એવું નહોતું કે કંઈ યાત્રા જ કરી નહોતી. તો મેં કીધું આમાં આપણે યુટર્ન લેવાનો મતલબ નથી, કારણ કે મારાથી મોટી ઉંમરના વ્યક્તિ પણ મારી નજર સામે ચડી ગયા, મારાથી નાની ઉંમરની વ્યક્તિ પણ મારી નજર સામે ચડી ગઈ. તો પછી મારે શું કામ થાકી જવું જોઈએ? આપણે કંઈ બીમાર નથી, આપણને કોઈ એવી તકલીફ નથી, એવું કંઈ ડૉક્ટરે ના નથી પાડી, કોઈ બીપીનું કંઈ હાર્ટનું કે એવું પ્રેશર નથી. થાક તો થોડો આપણે ખાઈ જ લીધો તો આમે બેસીને. હું તો નીચે ઉતરવા માટે થાક ખાતો હતો, નીચે ઉતરવાને બદલે હું ઉપર ચડી ગયો અને પહોંચી ગયો. એનાય ફોટા ફેસબુક ઉપર મૂકેલા જ છે, મંદિરના પાસે જે પાડેલા હોય. હવે એ જે 150-200 પગથિયા જે ચડ્યા, એ કોણ ચડ્યું? જય વસાવડાનું શરીર તો ના પાડી હતી કે ભાઈ નહીં થાય, મુમકિન, પોસિબલ નહીં થાય, આ પોસિબલ નથી. પોસિબલ હતું એટલું આપણે કર્યું, હવે નહીં થાય. પણ જે પેલું દ્રશ્ય ન જોયું હોત તો કદાચ હું નીચે જ ઉતરી ગયો હોત. પણ એ દ્રશ્ય જોયું અને એમાંથી મને જે પ્રેરણા મળી અને એને કારણે જે મેં નિર્ણય લીધો કે ના ના, એમ થોડું હારી જવાય. આપણે બીજાને કહીએ છીએ તો આપણે આપણી સલાહનો અમલ જાતે કરાય, અને 200 પગથિયા ચડાઈ ગયા. તો એ 200 પગથિયા શરીર નથી ચડતું, શરીર તો ખાલી હુકમનું પાલન કરે છે. એ 200 પગથિયા આપણું મન ચડે છે. અને આ તમારી કેપેસિટી પણ પૂરી થવા આવે ત્યારે પણ તમે ઝઝુમવાનું ચાલુ રાખો, આગળ વધવાનું ચાલુ રાખો, લડત આપવાનું ચાલુ રાખો. એનું નામ છે પેશન, એ છે જુસ્સો. એક પાંખ ઉડવા માટેની, ઉડાન માટેની એક પાંખ કોઈ પણ વિદ્યાર્થીની કે કોઈ પણ વ્યક્તિની, એમાં આ જુસ્સો જોઈએ, આ પેશન જોઈએ કે ગમે તે થશે, હું મારો મુકાબલો મૂકીશ નહીં, હું પડતું નહીં મૂકું, આગળ વધીશ, મહેનત કરીશ, થાકીશ, હારીશ, કંટાળીશ. મેં તો જય હો પુસ્તક લખ્યું, એમાં મેં પંક્તિ લખેલી જ છે કે ઇસ તરહ સે હમને તય કી મંઝિલે, ગિર પડે ગિર કર ઉઠે ઉઠ કર ચલે. દુનિયાનો કોઈ પણ માણસ મંઝિલે સીધો પહોંચ્યો જ નથી. તમને રાતોરાત જે મળેલી સફળતાઓ દેખાય છે ને, એ રાતોરાત મળેલી નથી, રાતોરાત દેખાડેલી છે તમને. બાબા રામદેવ અચાનક પેટ હલાવતા દેખાણા લોકોને, પછી લોકોએ એમની શિબિરો શરૂ કરીને આજે તો પતંજલિ હજારો કરોડની બ્રાન્ડ થઈ ગઈ. તો એ પેટ કંઈ તમેનું, અમારું પેટ તો મારી પાસે છે, કાં હલે નહીં? બરાબર. એમણે કેટલા વર્ષની સાધના કરી, પછી એમણે એક ટેલિવિઝનની અંદર પેટ હલતું બતાવ્યું, ત્યારે લોકોને રસ પડ્યો કે આ કોણ છે. રસ પડ્યો તો પછી આગળ વાત ચાલીને ક્યાં ચાલી તમારી નજર સામે છે. ઋતિક રોશનની કમર હલતી હોય તો પણ આ જ લોજિક લાગુ પડે, ને ટાઈગર શ્રોફની કિક લાગતી હોય તો પણ આ જ લોજિક લાગુ પડે. આપણને જે રાતોરાત જે દેખાય છે ને કે આ શરીર આવું છે, કે આ ડાન્સ આવો છે, કે આ યોગ આવો છે, એ એક રાતમાં કોઈને સિદ્ધ નથી થયો. અનેક રાતોના ઉજાગરા એમણે કર્યા છે, ત્યારે કોઈ જોવા નથી ગયું. અને હું કાયમ કહેતો હોઉં છું કે તપસ્યા તમારી એકાંતમાં થાય ને તો જ તાળીઓ તમારા માટે જાહેરમાં પડે.
એ ક્રિકેટ રમનારા લોકો હોય, એ કોઈ પણ પોલિટિક્સ હોય, ઉદ્યોગ હોય, વિજ્ઞાન હોય, એક રાતમાં કશું મળતું નથી. હા, એક રાતમાં દુનિયાને દેખાય ખરું તમે શું મેળવું. અચાનક છાપામાં હેડલાઇન આવે ને તમને ખબર પડે કે આ તો આવા વિદ્વાન છે. પણ એમણે એ વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે જે જર્ની કરી છે, જે યાત્રા કરી છે, એ આપણે જોવા નથી ગયા. વિચારજો ક્યારે. ભારતમાં જેટલી કથાઓ છે, આપણી પ્રાચીન કથાઓ, રામાયણ, મહાભારત, બીજી અલગ અલગ કથાઓ, બધી કથાઓમાં જેને આપણે ભગવાન કહીએ છીએ, જેમ કે રામ અને કૃષ્ણ, આપણે એ લોકો પોતાનો કમ્ફર્ટ ઝોન છોડ્યો છે. બુદ્ધ અને મહાવીરે પણ છોડ્યો છે. કોઈ બધા પાસે આમ જુઓ તો આસાની હતી, ખુશી હતી. ધારત તો કહી શકત કે ભાઈ અમારે મહેલ મૂકીને ક્યાંય જવું નથી. કોઈ મહેલમાં બેઠા નથી રહ્યા. મહેલ વારસામાં મળ્યો હોવા છતાં છોડીને જે નીકળ્યા ને એ ભગવાન થઈને પૂજાણા. જેણે વારસાના મહેલો પોતે પકડી રાખ્યા ને એના મહેલોય વેચાઈ ગયા ને નામે ભૂસાઈ ગયા. હું તો કાયમાં કહેતો હોઉં છું, તમે મહાભારત જો વાંચો તો રાજસૂય યજ્ઞ અને બધાના વર્ણન વાંચો, કેટલા સોનાના મુગટવાળા અલગ અલગ દેશના રાજાઓ આવેલા. કોઈનો જન્મદિવસ તમને મને યાદ નહીં હોય, યુધિષ્ઠિરનો યાદ નથી કોઈને, પણ કૃષ્ણનો યાદ છે. જન્માષ્ટમી આવે, શ્રાવણની આઠમ આવે એટલે આપણને યાદ આવે. શું કામ? કારણ કે જેને મુગટ પહેર્યા છે એ ભૂલાઈ શકે. મુગટ પાણીમાં, ધરતીમાં ગમે ત્યાં ફંગોળાઈ શકે, પણ જેણે મગજ જે પહેરેલું છે ને એ જગતમાં કોઈ છીનવી શકતું નથી. તમારી મગજ, આઈન્સ્ટાઈનનો ફોટો તમે જોજો, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો, અબ્દુલ કલામનો ફોટો જોજો, વાળ વિખરાયેલા દેખાશે. કલામ સાહેબના કે આઈન્સ્ટાઈનના કોઈના ઓળેલા વાળ દેખાશે નહીં, લાંબા વાળ રાખતા પણ વિખરાયેલા. છતાં એના ફોટા આપણે જોયેલા છે, પૂતળા બનેલા છે, સ્કૂલોમાં કોલેજોમાં ફોટાઓ મુકાયેલા છે, પાઠ ભણાવાયેલા છે. તો હું હસતા હસતા કહેતો હોઉં કે વાળ ઓળવા એક તરકીબ છે, બધા ઓળીને રાખે. ન હોય અમારા જેવા એ થોડોક ઓળવાનો પ્રયત્ન કરે, વ્યવસ્થિત દેખાવા જોઈએ. પણ મગજ જેનું ઓળેલું હશે ને એના વાળ ઓળેલા નહીં હોય તો દુનિયા એની સાથે સેલ્ફી પડાવશે. આ બહુ પાયાની વાત છે, બહુ મહત્વની વાત છે. મહેતા સાહેબ જે વાત કરતા હતા ને એ ઉદાહરણ હું ઘણી વખત આપી ચૂક્યો છું. તમે દુનિયાનું તમારા જ પોતાના ઘરનો સર્વે કરો. તમારા ઘરમાં કોઈ કાર હશે કે કોઈ બાઇક હશે કે સ્કૂટર હશે, કોઈ ફ્રીજ હશે, કોઈ એર કન્ડિશનર હશે, કોઈ વોશિંગ મશીન હશે, બરાબર, કોઈ ટીવી હશે. તમે કહો હું આપણે એમ સર્વે કરીએ, ચાલો ટીવી એવી વસ્તુ છે કે લગભગ કોમન હોય, બાકી બધામાં કોકની પાસે એક હોય ને એક ન હોય એવું હોય. આપણે એક નાનકડો સર્વે કરીએ. અજયભાઈ તમારાથી શરૂઆત કરીએ. તમારા ઘરમાં કઈ કંપનીનું ટીવી છે? સેમસંગ. સાહેબ તમારા ઘરમાં? સેમસંગ. આપણે આ બેન બેઠા છે, બેન તમારા ઘરમાં? થોડુંક મને સંભળાય એવા અવાજે. હાયર. ઓકે. બેન તમારા ઘરમાં? સોની. સાહેબ તમારા ઘરમાં? પાછળ આપણે શિષ્ય કીધું ને, મહેતા સાહેબે મારા પહેલા શિષ્ય, એલજી. હવે આમાંથી એક પણ કંપની ઇન્ડિયન કંપની નથી, બરાબર. આપણે 5-7 નામ રેન્ડમ લીધા સાવ, કઈ બધાને ઓળખતો, 1-2 જણાને મારે પરિચય છે, બધાને તો ઓળખતોય નથી. બાકીના પોતપોતાના મનમાં નામ તો વિચારી જ રાખ્યા હશે કે આપણો વારો કંઈક આવે તો આપણે બોલવા થશે. હવે જેમને સેમસંગનું હોય કે સોનીનું હોય, એલજીનું હોય, જે કોઈ ટીવી તમે વાપરતા હો, એ ટીવી બગડે તો રિપેર કરવા માટે જાપાન જાઓ છો, કોરિયા જાઓ છો, બરાબર. સીધી સાદી વાત છે ને, હું જે સમજાવવા માંગુ છું. મર્સિડીઝ કાર હોય જર્મનીની છે, BMW કાર હોય જર્મનીની છે, ઓડી કાર હોય જર્મનીની છે, પણ મોંઘી કાર છે. મોટા મોટા લોકો વસાવે, આપણને ખબર જ છે. નાના માણસોનું તો એની સર્વિસ માટે કામની કાર તો હિંમત કરીને કોઈક લઈ લે, પણ પછી સર્વિસ મોંઘી પડી જાય એવી કાર હોય છે આ બધી. કારણ કે દર મહિને 2 મહિને તમારે પાછા 2-5 લાખ રૂપિયા ખર્ચી નાખવા પડે. આટલી મોંઘી કાર જર્મનીની જે હોય છે એ રિપેર કોણ કરે છે આપણા સર્વિસ સ્ટેશનમાં? મેં તો કોઈ જર્મનને જોયો જ નથી આખા ગુજરાતમાં કઈ કે આ BMW ના શોરૂમમાં આ ભાઈ જર્મનીથી આવીને કામ કરે છે, બરાબર. આનો અર્થ એ થયો કે આપણા જે વિદ્યાર્થીઓ, જેને આપણે રિજેક્ટેડ વિદ્યાર્થીઓ કહીએ છીએ, કારણ કે મિકેનિકનું કોણ કામ કરે? ટીવીના, કારના, સ્પેર પાર્ટના મિકેનિક કોણ થાય? રિજેક્ટેડ. સિલેક્ટેડ થયા તો ડેવલપ થઈ ગયા, આપણે એમ માનીએ છીએ. એ તો હમણાં મહેતા સાહેબ કહેતા હતા એમ તલાટી થઈ ગયા,
સચિવાલયમાં મંત્રી થઈ ગયા, બરાબર. સિલેક્ટેડ તો એવું બધું કરે, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, CA થાય, MBA થાય. જેને માર્ક નથી આવ્યા, ટકાવારી નથી આવી, જે લોકોએ કોલેજમાં સરખું કંઈ કામ નથી કર્યું, એ પછી આપણે એમ માનીએ કે મિકેનિકના કામ કરે. તો જો જર્મનીના કે કોરિયાના કે ચાઇનાના કે જાપાનના, અમેરિકાના દેશો, તો હમણાં બીજા 10 તમે ઉમેરી શકશો, આ બધી વસ્તુઓ ત્યાં બનેલી તમે ખોલીને, આમાંનો એક પણ માણસ મેં એવો તો જોયો નથી કે જે જર્મની જઈને આવ્યો હોય, કે ટ્રેનિંગ લેવા કોરિયા ગયો હોય, કે જાપાનની અંદર રહીને પછી 10 વર્ષ પછી અહીં મિકેનિક તરીકે જોબ શરૂ કરી હોય. ટ્રાયલ એન્ડ એરર મેથડથી, કોમન સેન્સથી, બુદ્ધિ વાપરીને, ચેક કરીને, બીજા જે કામ કરતા હોય એ જોઈને કે ભાઈ આ મારા સિનિયર ગુરુ હતા એ આવી રીતે ખોલીને આ કામ કરતા, તો હું આવી રીતે કરું. જેની પાસે ટેલેન્ટ છે એ માણસો શીખી જાય છે. મારું તો એમ કહેવાનું છે કે આ દેશના રિજેક્ટેડ લોકો જો આટલું શીખી શકતા હોય, જેને એક્ઝામમાં સિલેક્ટ નથી કરવામાં આવ્યા, જેને માર્ક નથી આપવામાં આવ્યા, જેને પાસ નથી કરવામાં આવ્યા, જેને તક નથી મળી હાયર એજ્યુકેશનમાં, કોલેજ કે યુનિવર્સિટીમાં બહુ જવાની, એ લોકો જો આટલું કરી શકતા હોય તો એકચ્યુઅલ જેને ચાન્સ મળે છે એને તો કેટલું કરવું જોઈએ. એનો અર્થ એ થયો કે અભાવ પ્રતિભાનો નથી, અભાવ ઘડતરનો છે. આપણે બરાબર ઘડતર નથી કરી શકતા આપણી પ્રતિભાઓનું. હું મહીસાગર ડેમમાં ગયો હતો રોહિતભાઈ જોવા માટે. ત્યાં કલેક્ટર સાહેબ અમારા મિત્ર, વાચક બહુ સારા, એટલે મને ઘણી વાર કે તમે આ બાજુ આવો, આ બ્યુટી છે, બધા તમે દુનિયા આખીના ફોટા મૂકો છો, અમારે ફોટા મૂકો, લોકોને ખબર પડે કે મહીસાગર કેવો સરસ વિસ્તાર છે. અને ખરેખર એવો સરસ વિસ્તાર છે. જે ત્યાંના હશે અથવા તો ત્યાં ફરવા ગયા હશે એને ખબર હશે કે મહીસાગર બહુ રળિયામણું નદી ને બહુ સરસ કાંઠો ને હરિયાળી ને ભવ્ય, ફોટાઈ સરસ આવે તમે પાડો તો. ત્યાં ડેમ બતાવવાનો હતો. એટલે સાહેબ તો, કલેક્ટર સાહેબ તો ઓફિસમાં બેઠા હોય, તો જિલ્લો છોડીને કે મારી ભેગા ભેગા ન ફરતા હોય. એમણે વ્યવસ્થા કરી રાખી હતી કે મને કે તમારે સમય બચે, હેરાનગતિ ન થાય, એટલે તમને, અને સાહિત્યના શોખીન માણસ, એટલે એમને બહુ ભાવ હતો કે ભાઈ તમે ફરો, અમારો પ્રદેશ કેવો છે એ જુઓ, અને તમે દુનિયાને પણ કહો કે આવો સરસ પ્રદેશ ગુજરાત પાસે. તો એક સાહેબ આવ્યા, સિવિલ એન્જિનિયર થયેલા, તાજી ભરતી હતી, નવા જ આવ્યા હતા. આજે મારે ડેમ બતાવવાનો હતો, એમનું કામ હતું ડેમ બતાવવાનો. હવે ઉપરથી ઓર્ડર હતો કે ભાઈ આપણા મહેમાન આવે છે એમને સરખી રીતે, આ એવા મહેમાન નથી કે 2 ફોટા પડાવીને જતા રહેશે, એને બધું સમજાવજો કે આ કેવી રીતે કામ કરે છે, એના કેટલું પાણી છે, ને આ દરવાજા કેમ ખુલે, ને ક્યારે ખોલવાના ને ક્યારે બંધ કરવાના. તો પેલા સાહેબ આવીને ઉભા રહ્યા, યંગ મેન, એકદમ ફ્રેશ, તાજી ભરતી જે થઈ હોય પણ ગવર્મેન્ટમાં. મારી સાથે વાતો કરી થોડીક વાર. મેં કીધું ચાલો આપણે ડેમ જોઈ લઈએ, પછી આગળ બારે જવાનું છે. તો મને કે 5 મિનિટ સાહેબ, તમારા માટે ચા આવે ને કોફી આવે ને આમ ને તેમને. હું તો કંઈ બહુ કે પીતો ન હોઉં, એટલે તોય આપણે રાહ જોઈ 5 મિનિટ. ઓલી કોફી આવી, એ બધું પીધું. મેં કીધું આપણે ઓલો ડેમ તો જોઈ લઈએ. મને કે સાહેબ બસ હમણાં જ જોઈએ, હમણાં જ આપણે નીકળીએ. અમે ત્યાં ડેમની બહાર જ બેઠા હતા, ખુરશી નાખીને બધા. સામે ડેમ દેખાતો તો. મેં કીધું હવે આ સાહેબને શું આટલું બધું પ્રોબ્લેમ હશે. ત્યાં એક દાદા આવ્યા, ઘરડા, સાયકલ ઉપર, માથે ઓલું ફાળિયા જેવું વિતાળેલું, અને દેશી ભાષામાં એકદમ બોલે. એટલે એને જોઈને ઓલા સાહેબને જરાક શાંતિ થઈ ગઈ. એટલે કે આવો હવે કે આ અમારે ભાઈ છે ને એ બધું તમને સમજાવશે. એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું તમે આ એન્જિનિયર છો? કારણ કે દીદાર તો એવા લાગતા નહોતા, એન્જિનિયર તો મારી બાજુમાં બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હતા. એટલે મને કહે કે ના સાહેબ, હું તો રિટાયર થઈ ગયો અહીંથી, 6 વર્ષ થયા કે રિટાયર થયો, હું અહીંયા જ કામ કરતો, બરાબર, ક્લાસ 4 નો કર્મચારી છું, 6 વર્ષ થયા. પણ એમાં એવું છે કે આ હજી પૂર આવે ને તો સાહેબ મને જ બોલાવે, કયા દરવાજા ખોલવાના ને કયા બંધ રાખવાના એ બધું મારે જોવાનું હોય. મારો એટલા વર્ષનો અનુભવ છે ને. મને સાહેબ તો નવા આવ્યા છે, બિચારા સાહેબ તો બેઠા જ તમારી બાજુમાં, કે સાહેબ તો હજી નવા આવ્યા, પણ એને મારા ઉપર ભરોસો બહુ. એટલે મને કાલે જ કીધું હતું કે મહેમાન મોટા આવે છે, એને આપણે બતાવવાનું જ બધું, તમે સરખું સમજાવી શકશો. બોલો, આપણને એનું મોઢું જોઈને એમ થાય કે ક્યુબિક ફીટ પાણીમાં હોય, આટલા ઘન મીટર પાણી, આટલી ઘનતા હોય, આ ભાઈને કેમ ખબર પડતી હશે? અત્યાર સુધીમાં, આજની તારીખ સુધીમાં મેં તો રેકોર્ડ ચેક કર્યો, એમની સાથે વાત કરી, મહીસાગર ડેરીમાં ક્યારેય પૂરને કારણે તારાજી થઈ હોય, મહીસાગર ડેરી શું, મહીસાગર નદીમાં ક્યારે પૂરને કારણે તારાજી થઈ હોય એવો એક બનાવ બન્યો નથી.
જે એન્જિનિયર નથી એવા માણસના હાથમાં કેટલા બધા લોકોનું જીવન છે, છતાંય અને ઓફિશિયલ કર્મચારી હતા. એવું નથી કે આપણે એમ કહીએ છીએ ઘરમાંથી કોઈ બેન ઉપાડીને બોલે આવ્યા, કે કામ કરતા હતા. તો મેં એને છૂટા પડતી વખતે કીધું, મેં કીધું તમારી પાસે આ બધું નોલેજ ક્યાંથી આવ્યું? પાણીની ઘનતા આટલી હોય, આટલું પાણી થાય, આટલા લેવલે આ કરવાનું હાલ. મને કે સાહેબ અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. મને કોઈ શિક્ષણમાં ભણાવવા વાળું મળ્યું નહીં સ્કૂલમાં ગયો ત્યારે, પણ આ મને રસ બહુ પડ્યો. શરૂઆતમાં મારું કામ ખાલી પટાવાળાનું હતું, પણ મને રસ પડ્યો ને તો સાહેબ મારા ઉપર ભરોસો મૂક્યો અને આજની તારીખે હજી મૂકે છે. અને હવે કે આજે દવા સાહેબ આવ્યા છે, એ એમ કહે છે કે હવે તમારા હાથ નીચે અમને બધાને તૈયાર કરો. આ નોલેજ તમે કંઈક સતત હવે ઉંમર થઈ ગઈ, કેટલોક સમય આવશો તમે આ બધું કહેવા? અમારી સામે બનેલો કિસ્સો છે, મારી સામે બનેલો. જરૂરી નથી કે બધું જ જ્ઞાન તમને આંકડાઓથી આવે, બધું જ જ્ઞાન તમને માર્કશીટમાંથી આવે. ઘણી વાર કહું કે આપણે માર્કશીટમાં તો એવું થાય છે કે પીળા રંગનું પ્રવાહી 2 બરણીમાં ભરેલું હોય, દૂરથી તમે જુઓ પીળા રંગનું પ્રવાહી લાગે, કાચની બરણી હોય 2, સરખું જ લાગે. પણ ઢાંકણું ઉઘાડીને જુઓ તો ખબર પડે કે એકમાં ઘાસલેટ છે ને એકમાં ઘી છે. 2 પીળા રંગના પ્રવાહી છે, પણ સુગંધ બતાવી દે છે કે કયું ઘી છે, દુર્ગંધ બતાવી દે છે કયું ઘાસલેટ છે. એમ માર્કશીટમાં ખબર નથી પડતી, બધું સરખું લાગે છે ઘણી વખત, પણ કામ આવે, જવાબદારી આવે, પ્રેશર આવે, ચેલેન્જ આવે જીવનની, ત્યારે ખબર પડે છે કે કોણ ઘી છે ને કોણ ઘાસલેટ છે. તમારે અત્યારે કઠોળ હરીફાઈનો જમાનો છે મિત્રો. હું તમને થોડીક અત્યારની વાત કરું, તમને એક સાદી વાત સમજાવું. ઓટો નામના એક ભાઈ, નામ એનું ઓટો, OTTO, ઓટો. ઓટો નામના એક વડીલ દાદા 95ની આસપાસની ઉંમરે કોરોનાનો જે સેકન્ડ વેવ આપણે ત્યાં જે ચાલતો હતો, જે આખા દુનિયામાં બહુ ભયાનક નીવડ્યો 2021માં, એમાં એ ભાઈ નેધરલેન્ડ્સની અંદર ગુજરી ગયા. હવે તમને એમ થાય કે નેધરલેન્ડમાં કોઈ ઓટો નામના 95 વર્ષના ભાઈ કોરોનામાં ગુજરી ગયા. હવે ઉંમરે એવડી છે કે એમાં કાંઈ આપણે શોક મનાવવાનો હોય નહીં, એની શું કામ આપણે કથા સાંભળવી જોઈએ અત્યારે થનગનાટમાં? એ ઓટો ભાઈ જે ગુજરી ગયા, એમને નામે 2 પેટન્ટ હતી. ફિલિપ્સ કંપનીના કર્મચારી હતા અને ફિલિપ્સ કંપનીની 2 પેટન્ટ એમને કારણે રજીસ્ટર થયેલી. સૌથી પહેલા એમણે ઓડિયો કેસેટની શોધ કરી. ઓડિયો કેસેટ. હવે કદાચ અહીં એક પેઢી તો એવી બેઠી હશે કે જેણે કેસેટનો ઉપયોગ નહીં કર્યો હોય. અત્યારે નાના જે બચ્ચાઓ છે, જેમ એમણે કેમેરામાં રોલ નહીં ભર્યો હોય, 36 ફોટાનો રોલ આવે અને કેમેરામાં વીંટવો પડે અને આખા પ્રવાસ એટલામાં જ પૂરો કરવો પડે. એક દિવસમાં 36 ફોટા મોબાઈલમાં પાડી એમ ન થાય. એ યુગ નહીં જોયો હોય. પણ જે લોકો બીજા બેઠા છે એમને તો ખબર હશે આ વાતની કે ઓડિયો કેસેટ હતી, ટેપ રેકોર્ડર હતા, કાર ટેપ હતા કેસેટ ભરાવાની અંદર. પછી દરેક ભાષાના પોતપોતાના શબ્દો હોય, એમ બાસ અને ટ્રેબલને બદલે ઢોલકા અને ખંજરી એવું લોકો કહેતા કે આ ટેપમાં ઢોલકા સરસ વાગે છે અને આ ટેપમાં ખંજરી સરસ વાગે છે. આ ઓડિયો કેસેટની શોધ એ દાદાએ કરેલી, જે ગુજરી ગયા 2021માં. એટલું જ નહીં, ઓડિયો કેસેટને ખતમ કરતી સીડી આવી, પછી કેસેટો વપરાતી બંધ થઈ, કેસેટ પ્લેયર પણ આવતા બંધ થયા. ઓડિયો કેસેટને ખતમ કરતી સીડી, કોમ્પેક્ટ ડિસ્ક, એની શોધ પણ એમણે જ કરી. ફિલિપ્સ કોર્પોરેશન હોલેન્ડનું છે, એના નામે 2 પેટન્ટ છે, એક કેસેટ અને એક સીડી. અને એવી પેટન્ટ છે કે દુનિયાની બધી કંપનીએ ફોલો કરવી પડે. તમે સમજો, સોની ટેપ બનાવે કે પેનાસોનિક ટેપ બનાવે, કેસેટની સાઇઝ તો એ જ રાખવી પડે જે ઓરિજિનલ ઓડિયો કેસેટની સાઇઝ ગણાય. એટલે ફિલિપ્સની પેટન્ટ ખાલી ફિલિપ્સની નથી, ગ્લોબલ છે. સીડીમાં એમ જ છે, એક જ સાઇઝ રાખવી પડે. સીડી દુનિયાનો કોઈ પણ માણસ બનાવે ને કોઈ પણ ટેપમાં, અરે સીડી પ્લેયરમાં તમે નાખો, પણ સાઇઝ તો એક જ રહે. આવી 2 ગ્લોબલ પેટન્ટના દાદા ગુજરી ગયા. હું એટલા માટે કહું છું આ ન્યૂઝ તમને કે એ ગુજરી ગયા ને એની પહેલા તેમની પેટન્ટ ગુજરી ગઈ. હવે વિચાર આવે છે, ઓડિયો કેસેટ વપરાતી બંધ થઈ ગઈ, સીડી પણ વપરાતી બંધ થઈ ગઈ, સીડીના હારડા થઈ ગયા. હવે બરાબર, ઘણા લોકો ડેકોરેશનમાં રાખે છે ગામડામાં, ચમકતું હોય ને એટલે આમ દોરડું ભરાવીને. કારણ કે સીડી નીકળી ગઈ, પેન ડ્રાઈવ આવી ગઈ, મોબાઈલમાં મ્યુઝિક આવી ગયું, ઓડિયો પ્લેયર જ નીકળી ગયા, વોકમેન નીકળી ગયું, આઈપોડ નીકળી ગયા, સીધું મોબાઈલ જ થઈ ગયું મ્યુઝિક પ્લેયર.
હવે તો કારમાં ને એમાંય કોમ્પ્યુટરમાં ને એમાંય પહેલાં ઓલા ડ્રાઈવ જ નીકળી ગયા. હું નવા લેપટોપ લીધું તો મેં તો મારી પાસે ઘણી સીડીઓ છે, મેં કીધું આવા સીડી ડ્રાઈવ ક્યાં? મને કંઈ ના આવે. તો મેં કીધું બ્લુરે વાળી ડ્રાઈવ આપો. મને કંઈ કાંઈ ના આવે. ડ્રાઈવના નામે પૂરું, બધું ક્લાઉડમાં. ડ્રાઈવનું એક્સટર્નલ પ્લેયર રાખો તમારે જો વાપરવું હોય તો. કેટલી ઝડપથી આ દુનિયા બદલાઈ રહી છે એનો હું તમને ખાલી ચિતાર આપું છું. શું કામ એજ્યુકેશન જોઈએ જગતને? શું કામ નવું નોલેજ મેળવવું જોઈએ? શું કામ અપગ્રેડેશન રાખવું પડે? એક માણસની એક શોધને પોતે જ ખતમ કરે છે. એટલે પોતે કેસેટ બનાવીને પોતે જ કેસેટને ખતમ કરતી સીડી બનાવી. કેસેટ અને સીડી એની નજર સામે મરી ગઈ, પછી દાદા ગુજરી ગયા. ટૂંકમાં એટલી ઝડપથી દુનિયા ફાસ્ટ ભાગે છે કે માણસ નજર સામે પોતાની શોધનું મૃત્યુ જોઈ શકે. આવી દુનિયા છે. ને હવે તો એઆઈ આવી રહ્યું છે, ચેટ જીપીટી આવી રહ્યું છે. આજે જે પેપર લખવામાં બધાને પ્રેશર આવે છે ને કે નિબંધ લખવો હોય તો કે જય વસાવડાના લેખો વાંચો, ગુણવંશાના લેખો વાંચો, ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો વાંચો, મોહમ્મદ માકડ સાહેબના પુસ્તકો વાંચો. આ પ્રેશર હવે નહીં આવે, કારણ કે તો તરત પહેલામાં તો ગૂગલમાં તો તમારે કોપી કરવું પડતું. કોપી એ નથી કરવાનું, ખાલી બોલવાનું જ છે. વોઇસ કમાન્ડ આપો ને ચેટ જીપીટી નિબંધ લખી દેશે તમને. અને હું કઈ 2027માં આમ થશે ને 2034માં આમ થશે એની વાત નથી કરતો. આ થઈ ચૂક્યું છે, હમણાં આવી જશે તમારા ખિસ્સામાં. ચાલુ જ છે. એટલે જ કહું છું, ગૂગલ ને માઇક્રોસોફ્ટ જેવા બે તોતિંગ જાયન્ટ સામસામા હરીફાઈ ચડ્યા છે આના માટે. બીજા એક બે જણા ઝુકાવે એટલી જ વાર છે. આમ એ લેવલે આવી જશે કે તમારે કશું મહેનત જ નહીં કરવી પડે. અમારા એક મિત્ર હસતા હસતા કહેતા હતા ખાલી ખેતીવાળા રહેશે. બરાબર, ઓલી સિરિયલમાં ડાયલોગ આવે, ત્રિવેદી બચેગા. બરોબર, એમ કે ખાલી કિસાન બચેગા. કારણ કે પેટ ભરવા માટે નહીં ચાલે. તમે ગમે એવું કોમ્પ્યુટર લઈ આવો, એ બાજરો તો નહીં ઉગાડી દે, એ રોટલી તો નહીં બનાવી દે. ખાવું તો પડશે ને, ડેટા તો ખવાશે નહીં. એટલે તો મજાકની વાત છે, એવું નથી. ટેકનોલોજીની જોબ નવી ક્રિએટ થાય. આજે હું તો કહું છું કે ઉલટાની આવી ટેકનોલોજી આવે તો સારું છે. ખરેખર ક્રિએટિવ માણસો છે એની કદર થશે. અત્યારે ક્રિએટિવિટીના નામે એવડે જ કામ કરનારા લોકો પણ ઘૂસી ગયા છે એ ફિલ્ડમાં. એને બદલે એકચ્યુઅલ જે આર્ટિસ્ટ હશે, એકચ્યુઅલ જે ક્રિએટર હશે એની કદર થશે. કારણ કે બાકીનું જ કોમ્પ્યુટર કરી દેશે. વિચારજો, તો કોમ્પ્યુટર પણ બધું કરી દેશે એવા યુગમાં મોટા થવું હોય તો તમારે એનો મુકાબલો કરવા માટે શું જોઈએ? એજ્યુકેશન જોઈએ. મહેતા સાહેબ એક વાત બોલેલા, એકચ્યુઅલી એ અમારે ચર્ચા થઈ હતી, અમારે એમને સાથે અમે સંસ્કારધામમાં એક લેક્ચરમાં હતા ત્યારે. એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ, આ ડિસ્કવરી ચેનલનું સૂત્ર છે. એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. હોરાઇઝન એટલે શું કોઈને ખબર છે? અંગ્રેજી શબ્દ છે હોરાઇઝન. ક્ષિતિજ. યસ, બરાબર છે, ક્ષિતિજ. ક્ષિતિજ એટલે ધરતી અને આકાશ જ્યાં ભેગા થતા હોય એવું લાગે એવી કાલ્પનિક રેખા. હવે તો એટલા બધા બિલ્ડિંગો આપણી આસપાસ થઈ ગયા છે, ક્ષિતિજ કોઈને દેખાય નહીં. પણ ખુલ્લા મેદાનમાં જાઓ, ખેતરમાં જાઓ, હાઈવે ઉપર જાઓ તો ક્ષિતિજ દેખાય. એવી તમે આમ દૂર નજર કરો, કોરો પટ છે, મેદાન છે, વચ્ચે કોઈ બિલ્ડિંગ નથી, કોઈ ઊંચો ઢોળાવ નથી, પહાડ નથી, કશું જ નથી. જ્યાં નજર કરો ત્યાં ખુલ્લું મેદાન છે. તો તમને એક રેખા એવી દેખાય ને, કાલ્પનિક રેખા, કે જ્યાં ધરતી ને આકાશ ભેગા થતા હોય. હવે હું તમને એમ કહું કે જાઓ એને ટચ કરીને પાછા લઈ આવો તો આપણે રોહિતભાઈને કહેશું તમને મેમેન્ટો આપો, ભેગું એક કવર આપે એવું કહેશું. હાલો બસ, તમે ગમે એટલું દોડો ને રોહિતભાઈ ગમે એટલા દિવસો રાહ જુએ, એકાદ વરસ અહીં બેસતા રહે તોય કોઈ માણસ પાછો આવી શકવાનો નથી. કારણ કે ક્ષિતિજને કોઈ અડી ન શકે. તમે જેમ દોડવાનું શરૂ કરો, ધરતી તો ગોળ છે. આમ જ આપણા કેટલાક જૂના જમાનાના સાગર ખેડૂઓએ યાત્રાઓ કરી. આમ જ કોલમ્બસ ઇન્ડિયા ગોતતા ગોતતા અમેરિકા પહોંચી ગયો હતો. પૃથ્વી ગોળ છે, આકાશ અનંત છે, એટલે ગોળાઈને કારણે તમને એમ લાગે કે આ રેખા છે. જેમ આગળ જાવ એમ એ આગળ જાય. ઘોડા આગળ ગાજર લટકાવી રાખો એવું છે. ઘોડો ગમે એટલું દોડે, ગાજર તો આગળ જ રહે. તો એક્સપાન્ડ યોર હોરાઇઝન ડિસ્કવરી ચેનલવાળા, નોલેજની ચેનલવાળાએ કેમ સ્લોગન રાખ્યું? એક્સપાન્ડ યોર હોરાઇઝન એટલે તમારી ક્ષિતિજોને વિસ્તારો. હું જો નાનકડા ઘરમાં હોઈશ તો મારી સરહદ નાનકડી હશે. હું ખુલ્લા મેદાનમાં હોઈશ તો મારી ક્ષિતિજ થોડીક મોટી હશે. હવે ધારો કે હું ખરેખર દોડતો નીકળો કે ચાલો આપણે ક્ષિતિજને પકડી જ લેવી છે, ટચ કરી જ લેવી છે, તો હોરાઇઝન મારા હાથમાં નહીં આવે.
પણ હોરાઇઝનને પકડવા જતાં જે હું જર્ની કરીશ ને એ એજ્યુકેશનની હશે. કારણ કે મારે જંગલમાંથી પસાર થવું પડશે તો મને જંગલનું જ્ઞાન મળશે, મારે પહાડ ઉપર ચડવું પડશે તો મને માઉન્ટેનિયરિંગનું જ્ઞાન મળશે, મારે નદીમાં તરવું પડશે તો મને પાણીનું જ્ઞાન મળશે, મારે દરિયો ખેડવો પડશે તો મને સમુદ્રનું જ્ઞાન મળશે, મારે રણમાંથી નીકળવું પડશે તો મને રણનું જ્ઞાન મળશે. શાંતિથી વિચારજો હું જે કહું છું. જે લોકો આપણને ભણવામાં આવે છે ને, આઇઝેક ન્યૂટને ગ્રેવિટી, તમને ખબર છે આપણે જેમ કોરોનામાં લોકડાઉનમાં બેઠા બધા ઘરે, એવું જ પ્લેગના રોગચાળાને કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકડાઉન જાહેર થયું હતું બ્રિટનમાં. અને વિદ્યાર્થીઓ, કારણ કે એ જમાનામાં તો આજના જેટલી કોઈ મેડિકલ ટેકનોલોજી પણ નહોતી આટલા સદીઓ પહેલા. આઇઝેક ન્યૂટન 21 વર્ષની ઉંમરે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે ટ્રિનિટી કોલેજની અંદર ભણતા હતા અને લોકડાઉન જાહેર થયું એટલે એમના વતનના ગામડે રહેવા જતા રહ્યા. ગામડે રહેવા જતા રહ્યા ત્યાં 2 વર્ષ એમને કાઢવા પડ્યા. 3 વર્ષ સુધી યુનિવર્સિટી ચાલુ થઈ નહીં, 2 વર્ષ તો એ ગામડે જ રહ્યા લંડનમાંથી. કારણ કે લંડનમાં વસ્તી જાજી એટલે ચેપ વધારે લાગે, એટલે ગામડામાં ખેલ્લું ખેતર, બાપી કી જમીન હતી, ફાર્મ હતું, ગોઠવાઈ ગયા ત્યાં. ત્યાં એમણે પહેલા સફરજનના બગીચાની અંદર સફરજનો નીચે પડતા જોયા અને એમને વિચાર આવ્યો કે આ કેમ નીચે જ પડે છે, કેમ ઉપર નથી જતા, કેમ અટકી નથી જતા. એમાંથી એમણે ગ્રેવિટીની વિચાર કરી અને ગ્રેવિટીના પ્રિન્સિપલ બનાવ્યા. એ જ જગ્યાએ એમને ચંદ્રનું નિરીક્ષણ કરતા કરતા કે સફર ન પડે, સમાજને ખબર પડે કે આ દેખાય છે તો ભણેલા પણ આવા કેમ નીકળ્યા, એ એક્સપોઝર પછી થાય. તો નક્કી કરો જીવનમાં શું શું કરવું છે, કેવી રીતે કરવું છે, ક્યાં કરવું છે. તમારે અહીં ઘણા એવા વિદ્યાર્થીઓ પણ બેઠા છે જેમની ઉંમર છે સપના જોવાની, હોવી જ જોઈએ. સપના હશે તો તમે પૂરા કરશો, નહીં જોઈ પૂરા કેમ કરશો? પણ કલામ સાહેબ એક સરસ વાત કહેતા કે સપને વો નહીં જો આપકો રાત को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो आपको दिन को चैन की नींद सोने नहीं देते. આને સપના કહેવાય. જુઓ, મારે અહીં પહોંચવું છે, વિચાર કરો. અબ્દુલ કલામ છાપાના ફેરિયા હતા, છાપાના બંડલો નાખવા જતા બીજાની ઘરે વર્ષો પહેલા. એમાં પેલું રોકેટ જે છે એનો ફોટો એમણે જોયો પહેલા પાને, એક રશિયાએ રોકેટ છોડેલું એનો જે તે વખતના છાપામાં. અને એમને એક બાળક તરીકે એમ થયું કે આકાશમાં રોકેટ જાય તો કેવી મજા આવે, આપણે આકાશમાં બેસીને જાય રોકેટમાં. એક નાના બાળકની ફેન્ટેસી ગ્રેજ્યુઅલી એને મેં ત્યાં લઈ ગઈ કે આપણા ગુજરાતના વિક્રમ સારાભાઈ એમને મળ્યા અને ઈસરોમાં એ જોડાયા અને પછી DRDOમાં ગયા. હવે નેચરલી રોકેટમાં બેસી નહીં કે આકાશમાં તો કોઈ, કારણ કે રોકેટમાં કોઈ માણસ ન જઈ શકે. બાળકને ન ખબર હોય પણ સાયન્ટિસ્ટને તો ખબર હોય. પણ મિસાઇલ મેન તરીકે વિખ્યાત થયા અને રોકેટની ડિઝાઇનો એમના હાથથી સહીથી એપ્રૂવ થાય એ લેવલે પહોંચ્યા. એક સપનું માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છો, સાચી દિશામાં મહેનત કરો તો. સાચી દિશામાં મહેનત કરો. એક દિલ બટે સન્નાટા નામની સરસ ફિલ્મ આવેલી, બહુ મને ગમતી ફિલ્મ. મેં એના ઉપર લેખે લખેલો ત્યારે, જેમાં દીકરીને ગણિત નથી આવડતું અને માં વિધવા છે અને બીજાના ઘરના વાસણ માંજવા માટે જાય છે. છોકરી ગણિત એવો વિષય છે એ શરૂઆતમાં મજા આવે, પછી ધીરે ધીરે અઘરો લાગવા લાગે. અને એ છોકરી ભણતી નથી સરખું, એટલે માં ખીજાય છે કે ભાઈ હું બીજાના ઘરના કામ કરીને, મારે હવે તારો બાપ છે નહીં, આપણે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ, તો તને હું ભણાવવાની કોશિશ કરું છું, તો બીજાના ઘરના વાસણ માંજી માંજીને તારા માટે પૈસા ભેગા કરું છું, તારે ભણવું નથી. તો કે મને ગણિત બહુ અઘરું લાગે છે. તો કે શું કરીશ, ભણીશ નહીં તો કે તે શું કર્યું, तूने भी दूसरों के घर के बर्तन साफ किए, मैं भी करूंगी. માં કે તું તો તારી જાતે ચાય નથી બનાવતી, હું બીજાના ઘરના કામ કરીને આવું પછી તારી રસોઈ બનાવું છું, અને તારે એવો સપનું જોવું છે કે હું આ સપનું છે दूसरों के घर के बर्तन साफ करूंगी, આ કરિયર છે. ખીજમાં ને ખીજમાં માં એવું નક્કી કરે છે કે ભાઈ આને તો ટ્યુશનના પૈસા આપણી પાસે નથી, એટલે હું પોતે ગણિત ભણવા જાઉં અને આને ઘરે ગણિત શીખવાડું. અને પ્રિન્સિપાલને મળે છે અને પ્રિન્સિપાલ સારા માણસ છે, એટલે આ બનેલો કિસ્સો છે ઉત્તર પ્રદેશમાં, સત્ય ઘટના છે, એના ઉપરથી ફિલ્મ બની. અને પ્રિન્સિપાલ એમ કહે છે કે જો બેન, તમને એડમિશન તો મારાથી ન અપાય, આ ઉંમરે તમારાથી પરીક્ષાનું ફોર્મે ન ભરાય, પણ તમારો જે હિંમત ને હોંસલો જે મેં જોયું, જે જજ્બાત છે તમારા, તો હું તમને બેસવા દઈશ ક્લાસમાં. તમે ક્લાસમાં બેસો, ગણિત શીખો, તમારી દીકરીને ભણાવો. હવે
છોકરી એટલી મૂંઝાઈ જાય, કારણ કે હવે મોટી ઉંમરને કોઈક બેન આવે ક્લાસમાં બેસવા માટે, બધા ચીડવે ને એને કે તારી મા તો જો ભણવા આવે છે આ ઉંમરે. એટલે છોકરી જાહેરમાં બોલે જ નહીં કે અમારી મા છે. માને ખીજાઈ ખરી, મા કે હું તો તારા માટે આવું છું, હું જેના ઘરના કામ કરું છું એને મેં ના પાડી છે કે હું ભણવા જઈશ, ઠીક છે. અને મા એમ બોલે છે ઊભી થઈને કે ગરીબ તો वो है जिसके पास अच्छा और सच्चा कुछ कर दिखाने का जज्बा और सपना ही नहीं है. ગરીબ એ નથી કે જેની પાસે પૈસા નથી, ગરીબ એ છે કે જેની પાસે હિંમત નથી, જેની પાસે આગળ વધવાની દ્રષ્ટિ નથી, વિઝન નથી. પછી તો એ છોકરી આઈએએસ થઈ, માને કારણે ભણી અને આઈએએસ થઈ, કલેક્ટર છે. આ મુદ્દો જે છે, આપણે હમણાં અમદાવાદમાં સાફી નસન સાહેબ છે, સારા સ્પીકર છે, મારા મિત્ર છે. એ પાલનપુરમાં એમને ત્યાં બધા અધિકારીઓ આવ્યા હતા એમની સ્કૂલમાં, અને એમણે જોયું કે લાલ લાઇટ વાળી ગાડીમાંથી બધા ઉતરે ને તો પ્રિન્સિપલે ઊભા રહી જાય છે. જે સાહેબથી આપણે બધાને ડર લાગે એ સાહેબ તો આમ ઊભા હોય છે એની સામે. તો આપણે આવી ગાડીમાં બેસવું છે, તો ખાલી ગાડીમાં બેસવું છે એવું વિચાર કરવામાંથી ન થાય. ગાડીઓ લાલ લાઇટ વાળી ગાડી તમે વેચાતી ન લઈ શકો, તમારે સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરવી પડે. યંગેસ્ટ સૌથી નાની ઉંમરે ભારતમાં એમણે પાસ કરી એ વખતની બેચમાં, અને આજે તમારી નજર સામે જ ડ્યુટી બજાવે છે, સરસ મજાના વ્યાખ્યાનો કરે છે. હું તો હસતા હસતા કહેતો હોઉં છું તમે તો સ્પીકર છો સાહેબ, કૃષ્ણ ઉપર ને બહુ સરસ બોલે છે. તો આપણી નજર સામે આવા દાખલાઓ છે. હું બહુ દાખલાઓ નહીં આપું કારણ કે આપણે આગળ થોડીક વાત કરવી છે, પણ તમે વિચાર કરજો શરૂઆત તમારી ક્યાંથી થાય છે એ મહત્વનું નથી. કારણ કે દુનિયાની કોઈ પણ સ્પોર્ટ્સ હોય, ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, ટેનિસ હોય, કોઈ પણ હોય, સ્કોર હંમેશા શરૂઆતમાં નથી નોંધાતો, ફાઇનલ સ્કોર વિજેતા કોણ છે એનો છેલ્લે નોંધાય છે. શરૂઆતની ચિંતા ન કરો, પહોંચવું છે ક્યાં, ફાઇનલ સ્કોર કેવો કરવો છે, ધોનીની જેમ ફિનિશિંગ ટચમાં કેટલી સિક્સર મારવી છે એની ચિંતા કરો. એ જો કરશો તો ડેવલપ થશો, તો એજ્યુકેશન આવશે. કરિયર બનાવવા માટેનો હું ઘણીવાર કહું 4T ટેસ્ટ છે. 4T. પહેલું ટી છે ટેલેન્ટ. તમારામાં જે ટેલેન્ટ જ ન હોય કરિયર બનાવવા તમે જાશો તો તમે ફેલ થશો. મારામાં સિંગિંગની ટેલેન્ટ નથી, બરાબર, તમારી નજર સામે જ ઊભો છું, મારામાં ગાયનની સિંગિંગની ટેલેન્ટ નથી. અમારા કીર્તિદાનભાઈ મશહૂર સિંગર છે, એ કંઈ સ્પીચ નથી આપવા જતા, એમણે એમની ટેલેન્ટને તરાશી એને પાસા પાડ્યા, એને પહેલ પાડી. મેં મારી જે કંઈ ટેલેન્ટ દેખાણી એને અનુભવ લીધો. તો અમને બંનેને ભગવાનની દયાથી પોતપોતાનું ઓડિયન્સ મળી રહે છે. અમે બંને એકબીજાના પ્રોગ્રામમાં, કીર્તિદાનભાઈના પ્રોગ્રામમાં હું બોલવા ગયો છું, મારા કાર્યક્રમમાં કીર્તિદાનભાઈ આવીને ગાઈ ગયા છે, એવું બન્યું છે. પણ કહેવાનો મતલબ આટલો જ છે કે પહેલાં તમારી ટેલેન્ટ ચેક કરો. ઓડિયન્સ બંને પાસે છે પણ ટેલેન્ટ બેની અલગ અલગ છે. લતા મંગેશકર માટે ભીડ ભેગી થાય ને સચિન તેંડુલકર માટે ભીડ ભેગી થાય, પણ સચિન ગાવાનું શરૂ કરે અને લતા ક્રિકેટ રમવાનું શરૂ કરે, ભલે બંનેને શોખ હોય, સચિનને ગીત સાંભળવાનો શોખ છે અને લતાજીને ક્રિકેટનો શોખ હતો, પણ જરૂરી નથી કે ટેલેન્ટ તમારામાં હોય. લોકો ભૂલ ક્યાં કરે છે, હોબી અને ટેલેન્ટ મિક્સ કરી રાખે છે. હોબી એક વસ્તુ છે, ટેલેન્ટ બીજી વસ્તુ છે. સિનેમા મારી હોબી હોય એનો અર્થ એવો નહીં કે હું સારી ફિલ્મ બનાવી નાખું. ક્રિકેટ મારી હોબી હોય, અમારે વાયવા હતો, મારા એક મિત્ર હતો સાથે, એટલે ફાઇનલ યરમાં વાયવા હતો, જર્નલ લઈને જવાનું અને પ્રોજેક્ટ કેવો કર્યો છે એ સાહેબો આવે. જે સાહેબ અમારા હતા એ ક્રિકેટના શોખીન હતા. તો એટલે ભાઈને પૂછ્યું તમારી શું શોખ શું છે, હોબી શું છે? તો કે ક્રિકેટ. કેમ? તરત જ કાગળ લઈ કોરા કાગળ પર પીત દોરીને સ્ટમ્પ દોરાય કે આમાં સિલિમિડ ઓફ ક્યાં આવે બતાવો. ઓલા ભાઈ મૂંઝાણા. એટલે કે એમ નહીં, એટલે કે એમ તો સાચું બોલતા જાઓ કે તમારી હોબી છે વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન. એન્ટરટેનમેન્ટ તમારી હોબી છે, ક્રિકેટ તમારી હોબી નથી. ક્રિકેટ તમારી હોબી હોય તો સીઝન બોલ હાથમાં લ્યો કેવો ધગધગતો સીસા જેવો લાગે ખબર હોવી જોઈએ, બરાબર. તમે રવિવારે ટેનિસ બોલથી 5 મિત્રોને ભેગા કરીને દાવ લઈ લો, એને ક્રિકેટની હોબી ન કહેવાય. સમજો આ વાત, કારણ કે આ બધા સવાલ અત્યારે નથી નડતા, પછી નડવાના છે. જ્યારે જ્યારે આપણે આમ જેને કહેવાય ને અમારી દેશી કાઠિયાવાડીમાં કહું તો પટમાં આવશો ને પછી નડશે, ત્યાં લગી વાંધો નહીં આવે. પછી હું હસતા હસતા કહેતો હોઉં છું 6 પેક બોડીવાળા હો તમે, પણ 6 પેક બ્રેઇન ડેવલપ ન કર્યું હોય તો કાળા કપડાં પહેરીને બહાર ઊભા ઊભા પાસ ફાડવા માટે ઊભા રહેશો.
અને સિક્સ પેક બ્રેઇન હશે એ અમારા રોહિતભાઈ જેવા આયોજન કરવા અંદર બેઠા હશે. સીધી વાત છે તમારી નજર સામે. બોડી છે તમારું, બોડી ક્યાં કામ આવ્યું? તો કે દરવાજે ઉભા રહેજો, કોઈને અંદર ન આવવા દેતા. પણ બ્રેઇન હશે એ આવા 10 જણાને હાયર કરીને ભાડે રાખી શકશે. અહીં ગાંધીનગરમાં સરસ મજાની કથા આજથી શરૂ થઈ છે, મોરારી બાપુની ગિફ્ટ સિટીમાં. બાપુ તો બહુ મને પ્રિય, અને બાપુ તો વાત છે. અને આ વખતે તો પાછી કથા શિક્ષણ ઉપર છે સાહેબ. આ સંગમ થઈ ગયો છે તમારે એક્સપોનો. મને પહેલી વાર રોહિતભાઈ ફોન આવ્યો, પછી આપણે ચોખવટ થઈ. મને તો એમ જ હતું કથાના સ્થળમાં જ એક્સપો હશે. મેં તો તરત હાથ પાડી દીધી. મેં કીધું હા, હું આવવાનો જ છું. મેં કીધું ગાંધીનગર બાપુનો લાભ લેશું ને તમને મળશું. તો બાપુ આજની તારીખે 78 વર્ષના થયા. 78 વર્ષે બાપુ એક જ પોઝિશનમાં કથા કરે છે. મેં હજી લગી, તમે ટીવીમાં કથા લાઈવ આવે છે, જોઈને ચેક કરી શકો. બાપુને ચાલુ કથા એ કે ભાઈ હવે હું થોડોક બ્રેક લઈ લઉં, તમે લોકો ભજન ગાઓ ત્યાં લગી પાછો આવું, તો હું જગ્યા બદલાવું. પલાઠી છે, પલાઠી મારીને મારા જેવો થાકી જાય અડધી કલાકમાં, તો પલાઠી બદલાવું, આટો મારી આવું, ફ્રેશ થઈ આવું. હા, અરે ફ્રેશ થવાની વાત તો જવા દો, પાણીનો એક ગ્લાસ મંગાવ્યો હોય કે ચાનો કપ મંગાવ્યો હોય એવું દ્રશ્ય તમે નહીં જુઓ. 4 કલાક તો માણસને ઓડિયન્સમાં ચા ફરતી હોય ઘણી વાર, કે 4 કલાક બેસાડ્યા છે, હવે બધાને ચા પીવડાવો. એક જ ધારી પોઝિશનમાં બેસીને અલગ અલગ જગ્યાએ લોકેશનમાં પ્રવાસ કરીને એટ ધ એજ ઓફ 78, ગળું એવું ને એવું, ગળામાં તમને ઘસારો ન લાગે, અવાજ ઘોઘરો ન લાગે, 9 દિવસ બોલે તોય. અને નવો કન્ટેન્ટ એવું નહીં કે એ વખતે જે કથા કરી રિપીટમાં એ કઈ ખાલી રામે શું કર્યું ને લક્ષ્મણે શું કર્યું ને રાવણે શું કર્યું એવી કથા નથી કરતા. પ્રાથમિક શિક્ષણની કથા હશે તો પ્રાથમિક શિક્ષણની કેટલી વાતો કરશે. બીજા કોઈ નદીની કથા હશે તો નદીની વાત કરશે, કૃષ્ણની કથા હશે તો કૃષ્ણની વાત કરશે. કહેવાનો એ કહેતા હોય છે ઘણી વાર કે પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પોઈગા. 10મા ધોરણમાં 3 વખત મેટ્રિકમાં છે, એ જમાનાનું મેટ્રિક, અને એમને ગણિતની મુશ્કેલી હતી. કહેતા કે હું ગણિતનો માણસ નહીં, મને ગણિત આવે એટલે વિચિત્ર લાગે. ત્યારે કોઈ અમારે એવા ગામડામાં શિક્ષકો નહીં. 3 વખત મેટ્રિકમાં ફેલ થનારી વ્યક્તિ છે, એની કથાનું ઉદ્ઘાટન કરવા માટે શિક્ષણ મંત્રી હાજર રહે છે. આપણી નજર સામેની વાત છે ને, નજર સામે જ છે. એટલે કોઈ એમ ન કહી જાય કે ના ના બાપુ પાસે તો જ્ઞાન નથી, પણ આ તો રામકથામાં બેઠા એટલે બોલાય. પૂરેપૂરા જ્ઞાની છે. હું તો મારા જાત અનુભવે કહું છું. અમારા જેવા તો 100 ઓછા પડે એની સામે. અમારા બોલવાવાળા ફિલ્ડના તમામ સ્પીકરોને તમે એક ત્રાજવે મૂકી દો ને તોય તમે એ બાપુના નોલેજની હારમાં ન લઈ શકો. એટલું નોલેજ, એટલું મોઢે કંઠસ્થ. ફિલોસોફી, આર્ટ, થોડું ઘણું તો સાયન્સનું નોલેજ એમને. તમે જો એમની વાતમાં કોઈ દી ખોટી અંધશ્રદ્ધા નહીં હોય, ખોટી ગપ્પા નહીં હોય. તો ટેલેન્ટ આ છે. ટી ફોર ટેલેન્ટું કહું છું ને, આ છે. એમને ગોતી લીધી તો આજે ક્યાં પહોંચી ગયા. એમની ધોતિયામાં કંઈ ખિસ્સું નથી, પણ 5 ખિસ્સાવાળા લોકો આજુબાજુ ફરતા હોય. બાપુ આપનો પાસપોર્ટ, બાપુ આપનો વિઝા થઈ ગયો છે, બાપુ આપની ટિકિટ આવી ગઈ છે, આપણે અહીં જવાનું છે. તમે પણ આ કરી શકો એમ છો. એટલે મેં ઉદાહરણ આપ્યું, તલગાજરડા જેવું નાનું ગામડું સૌરાષ્ટ્રનું, ખોબા જેવડું ગામ એમ આપણે કહી શકીએ. જિલ્લોય નહીં, તાલુકોય નહીં, સિટીએ નહીં. એ ગામડામાં સામાન્ય પરિસ્થિતિમાં એક ઓરડામાં 8 જણા સૂતા હોય. એ બેકગ્રાઉન્ડ અને મેટ્રિકમાં 3 વાર ફેલ. એ બેકગ્રાઉન્ડમાંથી માણસ માત્ર સંકલ્પ બળ અને પોતાનો અભ્યાસ વધારતા વધારતા, જ્ઞાન વધારતા વધારતા, નોલેજ વધારતા વધારતા ત્યાં પહોંચી શકે કે આજે કથા જ નોલેજ માટેની આખી આ જ શહેરમાં આ જ દિવસે શરૂ થઈ રહી છે. આ ટેલેન્ટ છે. એ જો તમે ઓળખી લ્યો ને તો તમે કરી શકો. ફિલ્ડ ફર જુદું હશે પણ તમે કરી શકો. બીજું છે ટી ફોર ટેસ્ટ, રુચિ. ઘણી વખત ટેલેન્ટ હોય ને રુચિ ન હોય. મેં એવા લોકો જોયા છે. અમારા ગોંડલ ગામમાં હું મોટો થયો, અમારે ક્રિકેટના કેટલાક ઉત્તમ ખેલાડીઓ ગોંડલમાં હતા, પણ એમને એ રસ જ નહોતો કે આમ ડિસિપ્લિનથી જવું ને રણજી ટ્રોફી રમવી, રણજી ટ્રોફીમાંથી સિલેક્શન થાય ને ઇન્ટરનેશનલ લેવલે રમવું. ટેસ્ટ ન હોય ને એટલે રુચિ ન હોય ને એટલે ડિસિપ્લિન ના આવે તમારા કામમાં. મને ખાવાનો બહુ શોખ છે, પણ કંઈ રસોઈ બનાવવાનું તમે મને કહો તો કંઈ સ્વાદિષ્ટ ન થાય, કારણ કે એ વિષયમાં મારી રુચિ ઓછી છે. પણ તમે હા મને એમ કહો કે આ પુસ્તક છે, આજે રાતના તમને આપ્યું, કાલ સવારે તમે આના ઉપર 1 કલાક બોલી દો તો હું કહી દઉં ઘા બોલી દઈશ. રાતના મને આપો ને સવારે બોલી દઈશ. એ મારી રુચિ છે. ટી ફોર ટેલેન્ટ, ટી ફોર ટેસ્ટ, ટી ફોર ટાઈમ. દરેક કરિયર ટાઈમ માગી લે.
કઈ કેટલો ટાઈમ માગે તમારે નક્કી કરવાનું. મારી તો એક થિયરી છે સાયન્ટિફિક. 10,000 કલાક તમે જે બાબતમાં આપો એના ચેમ્પિયન થઈને જ બહાર નીકળો. 10,000 અવર્સ, 10,000 કલાક ચેમ્પિયન જ થાવ તમે, કોઈ શંકા જ નથી. તબલા વગાડવામાં માસ્ટરી હોય. ગાંઠ મારવામાં રાખો ને કે પાર્સલમાં ગાંઠ મારે છે, તે ગાંઠ એના જેવી લાગે નહીં 10,000 કલાક પછી. ડ્રાઇવિંગમાં આપો તો ડ્રાઇવિંગમાં તમે સુપરસ્ટાર થઈ જાઓ. તો 10,000 કલાક ક્યાંથી કાઢવા? સિમ્પલ 24 કલાકનો દિવસ છે, 24 અવર્સ. 8 કલાક આપણા સુવાના, તૈયાર થવાના, નાવા ધોવાના થઈ ગયા, 8 કલાક ગયા. 8 કલાક તો બધા યંગ ઉંમરના છોકરા છોકરીઓ હોય, ભણવામાં આપવા પડે, 8 કલાક બીજા ગયા. હવે જે 8 કલાક વધ્યા છે ને એમાં ઘણા લોકો પેલા 8 કલાકમાં ભણતા નથી ને એટલે ટ્યુશન રાખવા પડે છે, વધારાના કામ કરવા પડે છે, ડબલ એકનો એક સબ્જેક્ટ પાછો ભણવો પડે છે. જો ઓલો 8 કલાક સરસ રીતે ભણી લ્યો તો વધારે તમારે 8 કલાક મહેનત કરવાની જરૂર નથી. તો એ 8 કલાકમાં શું કરવાનું? તો જો એ 8 કલાકમાં 1-2 કલાક તો એવું હોય ને કે મમ્મી પપ્પા કંઈક કામ ચીંધે, શાકભાજી લઈ આવવાનું હોય, મહેમાન આવે આઈસ્ક્રીમ લઈ આવવાનો હોય, એવું કંઈક થાય. 1-2 કલાક આપણે વોટ્સઅપ ખોલવાનું હોય, ગપ્પા મારવાના હોય, દુનિયામાં આપણા મિત્રો શું કરે છે એ જોઈ લેવાનું હોય, આંટો મારવાનો હોય. ઘણા ચક્કર મારવા માટે નીકળે, ચક્કર મારી આવું. ઘણા આમ સોફા ઉપર આડા પડીને રિમોટ મચડીને જોવે કે આમાં કંઈ જામતું નથી, આમાં કંઈ જામતું નથી, આમાં કંઈ જામતું નથી, 25 ચેનલ ફેરવી નાખે. આને અંગ્રેજીમાં કહેવાય રિક્રિએશન. તમારી પોતાની જાતને મજા કરાવવાની. તો જોઈએ એની એ જરૂર છે, નહીંતર તો માનસિક થાક લાગે, જેમ શરીરને થાક લાગે એમ મનને લાગે. તો રિક્રિએશનના 2 કલાક તમને આપ્યા. 1 કલાક મમ્મી પપ્પાની સેવા કરવાનો આપ્યો, બજારમાં જવાનો કે ખરીદી કરવાનો કેવો. 3 કલાક ગયા, 5 વધ્યા. એમાંથી તમને પોતાને કંઈક રસ હોય કે ભાઈ મારે આ વિષય ઉપર વાંચવું છે, કે વિડીયો જોવો છે, કે ભાઈ કંઈક નોલેજ મેળવવું છે, મેગેઝિન મોબાઈલમાં ખોલીને આર્ટિકલ જોવો છે, આનો 1 કલાક મેં તમને આપ્યો, ચાલો તમારા રસના વિષયનો. તો એ 4 કલાક થયા. 4 કલાકમાંથી 1 કલાક આપણે અમારા જૂના જમાનામાં હિસાબમાં ઘાલખાત આવતી, અંગ્રેજીમાં જેને મિસેલેનિયસ કહેવાય, એ ટાઈપનું મિસેલેનિયસ, કે ભાઈ એ તો કઈ મને ટીવી જોવામાં રસ પડ્યો, મેં તો આખું જોઈ નાખ્યું. તો 1 કલાક આપણે મિસેલેનિયસ કાઢી નાખ્યો. જો રોજે રોજ કંઈ મિસેલેનિયસ ન હોય તો એવું મેં તો તમને ડિસ્કાઉન્ટ આપ્યું એટલું. એક દી હોય, રોજ થોડું હોય. 3 કલાક વધ્યા. હવે 365 દિવસમાં 65 દિવસ તો આપણે ફરવા જવું હોય, લગ્નમાં જવું હોય, તાવ આવી ગયો હોય, સૂતા રહેવું હોય, કોઈક ભાઈબંધ દોસ્તારની ભેગા રખડવા જવું હોય, એનો જન્મદિવસ હોય એમાં બેસવું હોય, કોઈક પિક્ચર આવ્યા ઉપરા ઉપરી 3 જોઈ નાખવા હોય એક દીમાં, કોઈક ક્રિકેટનો વર્લ્ડ કપનો ફાઇનલ હાલતો હોય તો આખો જોઈ નાખવો હોય. તો હું તો એવો માણસ છું કે હું તમને અવાસ્તવિક વાત નહીં કરું. મને ખબર છે કે આવા શોખ હોય માણસોને, મને હોય તમને હોય ને. હું કેરી બંધ ન કરતો હું તમને કહું કેરી ખાતા નહીં એમ થોડું કહે. હું પિક્ચર જોવા જાઉં છું, હું મેચ જોઉં છું, ઇન્ટરેસ્ટિંગ હોય ને મોટો હોય ત્યાં. 65 દિવસ 365માંથી મેં આખા કાઢી નાખ્યા. ચાલો બસ, ખાવા પીવાના, જલસા કરવાના, મેચ જોવાના, ફિલ્મ જોવાના, રમવા જવાના, માંદા પડવાના, લગ્નમાં જવાના, ગરબા લેવાના. 65 દિવસ, 65 ડેઝ ફૂલ. આટલું લાંબુ તો હવે વેકેશન નથી આવતું. આમ પરીક્ષા જોઈને આમ રિઝલ્ટ આવી જાય છે. તો 300 દિવસ જે વધ્યા વર્ષમાં, એમાંય બધું ખાતા પીતા આરામ કરતા, રોજના રિક્રિએશન તો આપ્યા જ છે પાછા, યાદ રાખજો. ઓલા 65 તો આખા બરાબર. 3 કલાકને તમે ગુણો ખાલી 300થી તો 900 કલાક થયા. 15 વર્ષની ઉંમરે તમે 900 કલાક વર્ષના એમ શરૂઆત કરો કોઈ એક ફિલ્ડમાં આપવાની. સાયન્સમાં જવું છે સાયન્સ, કોમર્સમાં જવું છે કોમર્સ, આર્ટ્સમાં જવું છે આર્ટ્સ. આ સબ્જેક્ટ, આ વિષય, આમાં એક્સપર્ટ થવું છે, આમાં ટોપ ઉપર જવું છે. અને યાદ રાખજો, ધક્કા મૂકી હંમેશા જનરલના ડબ્બામાં જ હોય છે, 3rd ક્લાસ ને 2nd ક્લાસમાં હોય છે. 1st ક્લાસમાં કોઈ દી ધક્કા મૂકી હોતી નથી. તળેટીમાં જેટલા પાર્કિંગની જગ્યામાં ન મળે ને એવી ઉપર શિખર ઉપર કંઈ માથાકૂટ હોતી નથી. તો સાદી સીધી વાત વિચારજો કે 900 કલાક લેખે 15 વર્ષની ઉંમરે એક સબ્જેક્ટમાં માસ્ટરી મેળવવાનું ડ્રીમ રાખશો. ધારો કે સિવિલ સર્વિસની પરીક્ષા દેવી છે ને એનો મેઇન સબ્જેક્ટ સિલેક્ટ કરીને એમાં કૂદી પડો, ઇન્ડિયન હિસ્ટ્રી કે જનરલ નોલેજ, વોટેવર, મેડિકલ હોય તો બાયોલોજી, બરાબર, કોઈ સાયન્ટિસ્ટ થવું છે
એન્જિનિયર થવું છે, 3 કલાક તમે 15 વર્ષની ઉંમરથી જો શરૂ કરો ને તો કંકોત્રી છપાવવાની ઉંમરે તમે માસ્ટર અને ચેમ્પિયન થઈને બહાર આવી ગયા હો. તમારા 10,000 કલાકની તપસ્યા પૂરી થઈ ગઈ હોય. આ ટી ફોર ટાઈમ. અને છેલ્લો ટી છે એ છે ટ્રેઝર. આ એક્સપોમાં આટા મારતા મારતા એ જ વિચાર કરવાનો છે કે કોનું કેટલું બજેટ છે. આ કોર્સ કર્યો તો આટલા પૈસાનો થાય, આ ભણવા જાઓ તો આટલા રૂપિયા થાય, ફોરેન ભણવા જાઓ તો આટલા થાય, અહીં કરો તો આટલા થાય, આ ઇન્સ્ટિટ્યૂટમાં કરો તો આટલા થાય, આ ઇન્સ્ટિટ્યૂટમાં કરો તો આટલા થાય. ટ્રેઝર. બજેટ વગર જો ખેલ કરવા જશો તો ભારે પડશે. દરેકના વિકલ્પો હોય છે. એક્સટર્નલ અમુક વસ્તુઓ થઈ શકતી હોય ઘરે બેઠા બેઠા, જેમાં તમારે એટલા પૈસા ન દો તો ચાલે. બહુ ટોપર ઉપર તમે હો તો સ્કોલરશિપ મળે. હજી કાલે જ જોતો તો CBSE ટોપર પેલી એક છોકરી ચેન્નાઈની થઈ, ઓટો રિક્ષા ચલાવવા વાળાની છોકરી. આપણે અમદાવાદમાં આવો કિસ્સો બનેલો છે. એક મેં વચ્ચે CBSE ટોપરનો ઇન્ટરવ્યુ જોયો તો એના બાપુજી તો દિહાડી મજૂર, એટલે ડેઈલી મજૂરી, કાયમી મજૂરી, એટલે કાયમી નોકરી નહીં. આજે મકાન બને છે ને આજે આવી જવાનું, કાલે મકાન ન બનતું હોય, કોરોના આવી ગયો ઘરે બેસવાનું. એની દીકરી ટોપર થઈ. આપણી નજર સામેના કિસ્સાઓ છે. આ એ લોકો છે કે જેને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે. ટ્રેઝર એને ગોતતો ગોતતો આવશે, પૈસા બીજાઓ આપશે. હું અહીં મમ્મી પપ્પાઓ ઘણા બેઠા છે એટલે એને વિનંતી કરું કે ક્યારેક તમારા સંતાન સારા હોય, સંસ્કારી હોય, વ્યવસ્થિત હોય અને સરખું પરફોર્મન્સ પરીક્ષામાં ન કરે તો બહુ કકળાટ ન કરતા, બહુ પ્રેશર ઊભું ન કરતા. મને ખબર છે કે તમે એને ચાહો છો ને તમને ચિંતા છે એની સલામતીની, એનું ફ્યુચર શું થશે. તો એનો આઈડિયા તમને કહું. એક મમ્મીએ આવું કરેલું છે, મેં એ વિડીયો જોયેલો છે. CBSEની એક્ઝામમાં એમનો છોકરો જે છે એ ફેલ થયો, દીકરો. તો માએ પાર્ટી રાખી, ફુગા બુગા લગાડ્યા ને પટ્ટીઓ બટ્ટીઓ બાંધીને વચ્ચે કેક રાખીને મિત્રોને બોલાવ્યા ને પછી વિડીયો ઉતાર્યો. છોકરાની બાજુમાં ઊભો રાખ્યો, કેક ખવડાવી. પછી એમ કીધું કે આજે અમારો છોકરો CBSEની એક્ઝામમાં ફેલ થયો છે, એનું અમે સેલિબ્રેશન રાખ્યું છે, પાસ થયો એનું નહીં. કારણ કે એ કે એના પપ્પા અમારા બેમાંથી એકેયની 7 પેઢીમાં કોઈ CBSEની એક્ઝામ દીધી જ નહોતી, આણે દીધી તો ખરી. એટલી હિંમત તો કરી કે આ એક્ઝામ દેવાય હો. આજે એક પગથિયું ચડ્યો, કાલ બીજું ચડશે. આજે એક્ઝામ દેવા લગી પહોંચ્યો, કાલ જીતીને આવશે, પાસ કરીને આવશે. તો અમે રાહ જોઈએ છીએ કે બીજું પગથિયું ક્યારે આવે. તો આજે અમે સેલિબ્રેશન રાખ્યું છે. પછી આમ છોકરો તો બાજુ ઊભો હતો, માથે હાથ મૂકીને કે જો અમે તો મા બાપ છીએ, ફેલ થઈને આવશો તો કેક ખવડાવશો, પણ જમાનો એવો, દુનિયા એવી નથી કે ફેલ થઈને આવો તો કેક ખવડાવે, લાત મારીને કાઢી મૂકશે. તો મા બાપ તો ફેલ થનારને કેક ખવડાવશે ને પાસ થઈને આવશો તો આખી થાળી ખવડાવશે. પણ યાદ રાખજો, મા બાપને ચિંતા એટલી જ છે કે અમે ન હોઈએ તોય તમારી કેકના બિલ ચૂકવવા જોઈએ. આજે અમે છીએ તો આ બિલ ચૂકવી દઈએ છીએ ને તમે કેક ખાઈ શકો છો. કાલ ઉઠીને અમે ન હોઈએ તમારી આસપાસ તો તમારી ત્રેવડ એટલી હોવી જોઈએ કે તમે કોકને કેક ખવડાવો એને પૈસા ખિસ્સામાંથી કાઢી શકો. અને એટલે કે અમે આ પાર્ટી કરી છે કે ભાઈ હવે જો એટલું સમજાય તો મહેનત થોડીક વધારે કરવાની, થોડુંક આજુબાજુ રખડપટ્ટી કે તોફાન ઓછા કરવાના અને ફોકસ રહેવાનું. તો કાલ ઉઠીને અમે તો વાંધો જ નથી, અમે તમને ક્યાંય કાઢી મૂકવાના નથી, અમારો હાથ તો તમારી માથે છે જ. પણ અમે ન હોઈએ ત્યારે અમને ચિંતા ન થાય એવું રિઝલ્ટ લઈ આવો તો ઘણું સારું. આ માએ જે કર્યું એ આપણે બધાએ આપણા ઘરમાં કરવા જેવું છે. એક પગથિયું માણસ ચડે તો બીજું ચડી જ શકે. તમે મલ્ટીપ્લેક્સમાં જાઓ પિક્ચર જોવા, અમદાવાદમાં ગાંધીનગરમાં ઘણા થઈ ગયા છે. મોડા પડો 5 મિનિટ તો હવે તો કોઈ, પહેલા તો ડોરકીપર ઓલા લાંબી ટોર્ચ લઈને ઉભા રહેતા. અમે નાના હતા ત્યારે તો બધું એવું હતું, પૈસા ઓછા હતા, ઉંદરડા આટા મારતા હોય થિયેટરમાં, એવું બને. પણ ટોર્ચ લઈને ઓલો મૂકી જાય તમને તમારી સીટ લગી. હવે જે છે તમે જોયું હશે, બધા દરવાજે ઊભા હોય છે. તમે QR કોડ બતાવો ને અંદર જાઓ એટલી જ ડ્યુટી હોય છે નહીં. અંદર જઈને તમારે ગોતી લેવાની તમારી સીટ. તો આપણે શું કરીએ છીએ, અંધારું થાય તો મોબાઈલ ખિસ્સામાં હોય ચાલુ, આપણે આ જ કરીએ ને, હું આ જ કરું છું, તમે આ જ કરતા હશો. મોબાઈલ ચાલુ કરીએ, એમાં જે ઝાખું પાખું થોડુંક અજવાળું હોય એમાં એક પગથિયું તો દેખાય, એટલે એ ચડીને વાંચીએ. H છે, G છે, I છે, પછી રો આપણી આવી જાય એટલે ઓલી સીટ ગોતીએ, 22 નંબર છે, 24 નંબર છે, 25 નંબર છે.
મોબાઈલ તમને એટલું અજવાળું નથી આપતો કે આખું થિયેટર ઝગમગી ઉઠે, પણ એટલું અજવાળું આપે છે કે તમે આગળનું પગલું ક્યાં મૂકવું. તો પરમાત્માએ તમારી અંદર એટલું અજવાળું મૂકેલું જ છે કે તમે આગળનું ડગલું ક્યાં મૂકશો એ તમને ખબર પડવી જોઈએ. સાદી સીધી વાત. લિમિટેશન્સ બધા પાસે હશે. મારી બહુ ગમતી શાયરી છે कि जो कमी रह गई तुझ में उसका न तू मलाल कर, खूबी अपने अंदर ढूंढ और उसी से अपना कमाल कर. તમે હમણાં અર્જુન તેંડુલકરને જોયો હશે રમતા, સચિનનો દીકરો. સચિન કરતા એની હાઈટ ઘણી વધારે છે. સચિનની હાઈટ એટલી નથી. બાજુમાં બાપ દીકરા ઉભા હોય તો દીકરો ખાસ્સો ઊંચો દેખાય, કારણ કે સચિનની હાઈટ 5 ફૂટ 3 ઇંચ જેટલી છે. હવે એ લિટલ માસ્ટર કહેવાય. આટલું ક્રિકેટ રમ્યો છે તો એની ઊંચાઈ વધી નહીં, છોકરો વધારે ઊંચો થઈ ગયો. પણ આજે બાપ ને દીકરો બે ઊભો હોય તો કોણ ચેમ્પિયન ગણાશે? અર્જુન ગણાશે કે સચિન ગણાશે? અર્જુને તો હજી શરૂઆત કરી છે, હજી સ્ટાર નથી બન્યો. સચિન તો સુપરસ્ટાર જ છે. અર્જુનને લોકો ઓળખે છે એટલે સચિનનો દીકરો છે. બરાબર. તો સચિનની એ તો સામાન્ય રીતે માણસની 16-17 વર્ષે હાઈટ ઓછી રહે ને તો શરમ આવે બહાર નીકળતા. બૂટની સાઇઝ બદલાવે, નીચે ઓલી સખથળી મુકાવીને સોલ ઊંચા કરે, સેન્ડલ પહેરે ઊંચી એડીના, કારણ કે મનમાં કોમ્પ્લેક્સ થાય કે આપણી હાઈટ ઓછી છે. રાઈટ. સચિનની હાઈટ ઓછી જ છે. ઊંચી હાઈટ વાળા તો એની આજુબાજુ ઉભા રહીને હાથ મિલાવે છે. ખામી ઉપર એને ધ્યાન આપવાને બદલે, એની ચિંતા કરવાને બદલે ખૂબી ઉપર ધ્યાન આપ્યું તો આજે દુનિયા ભૂલી ગઈ. આજે હું બોલું છું એટલે તમને કે 5 ફૂટ 3 ઇંચ ગૂગલ કરીને જોયો કેટલીક છે. લોકો ભૂલી ગયા કે એની હાઈટ ઓછી છે. વિચારો, અમિતાભ બચ્ચનની ઉંમર 80 વર્ષની છે. એક એબીસીમાં જ્યારે હાથ પકડીને કોકને હોટ સીટ ઉપર બેસાડે ને ત્યારે મોટા ભાગે એનાથી નાના હોય છે બધા લોકો, એનાથી મોટા નથી હોતા. તો આપણને એમ થાય કે બચ્ચન તો ફિટ છો, ઓલા ભાઈ જરાક આમ ધીમે ધીમે ધ્રુજતા આવે છે. કોઈ પણ ફિલ્ડના હું તમને જાણીતા ઉદાહરણ એટલે આપું છું કે બધાને યાદ રહે. બાકી આ ઉદાહરણ તમારા પાડોશમાં હશે, તમારા ફેમિલીમાં હશે, આવા લોકોના જેણે પોતાની ખામીઓને બદલે પોતાની ખૂબીઓ ઉપર ફોકસ કર્યું, દુનિયા બાકીની વસ્તુ ભૂલી ગઈ. મેં એવા આરજે જોયા છે, એવા વોઇસ ઓવર આર્ટિસ્ટ જોયા છે, એવા એક્ટર જોયા છે જેનો અવાજ સારો ન હોય. રાણી મુખર્જી પહેલી નજરે લોકો એમ કે આવા અવાજ સાથે કોઈ હિરોઈન થાય જ ને. તમારી નજર સામે છે, તમામ ટોપના સ્ટાર સાથે કામ કર્યું, તમે નામ આપો એની સાથે પિક્ચર છે. તો તમારી લિમિટેશન છે ને એની ચિંતા કરવાને બદલે, જો માણસે, હું હમણાં જાપાન હતો ને, જાપાનમાં એક સરસ ફિલોસોફી મેં વાંચી કે સુખી થવા માટે માણસે પોતે જે કરી શકે છે ને એ પહેલા ચેક કરવું જોઈએ કે અમારાથી થાય એમ છે કે નહીં. પછી એની લાઈફના 100% એને એમાં આપી દેવા જોઈએ. પછી એ ચેક કરવું જોઈએ કે અમારાથી થાય એમ છે કે નહીં. ખબર પડી કે આ નથી થાય એમ. મને રોહિતભાઈ એમ કે ભાઈ આપણે થનગનાટમાં એક મ્યુઝિકલ ઇવનિંગ રાખી છે અને તમે આવો ને થોડુંક ગાઓ. એટલે હું કહું એ મારાથી નહીં થાય રોહિતભાઈ, તમને હું કલાક બોલી દઉં આવી, પણ ગાવાનું મારું કામ નહીં. હું ગાઉં તો પછી થનગનાટમાં ઇવનિંગ રહેશે ને હું રહીશ, બાકી કોઈ હશે જ નહીં. તો સફળ થવાના કરતાં સુખી થવા માટે આ બહુ મહત્વની ફોર્મ્યુલા છે. આવડે એમાં 100% એફર્ટ કરો, ન આવડે એની ચિંતા ભૂલી જાઓ. સિમ્પલ. આપણે શું કરીએ છીએ, ન આવડે કે ન થાય ને એમાં અડધી જિંદગી ખર્ચી નાખીએ છીએ, જે થવાનું જ નથી કોઈ દિવસ. અને એમાં જે કરવાનું હતું ને એનો ટાઈમ પૂરો થઈ જાય છે. આ ધ્યાન રાખજો. બહુ અગત્યનો મેસેજ છે, તમારા સુધી પહોંચાડવો જરૂરી હતો એટલે મેં આ ઘૂંટીને આપ્યો. 4Tની ફોર્મ્યુલા. એજ્યુકેશનના પણ 4 જ સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે ઇમિટેશન. બાળક બધું નકલ કરીને પહેલા શીખે. મમ્મી ને પપ્પા જે ભાષામાં બોલતા હોય એ ભાષામાં બોલતા શીખે. આપણે કપ પકડીએ એમ કપ પકડે, આપણે પાણી પીએ એમ પાણી પીવે. બરાબર. બધી આપણી નકલ કરીને શીખે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઇમિટેશન. સેકન્ડ સ્ટેપ ઇઝ એક્સપ્લોરેશન. પછી એક લેવલ પછી બાળકે નકલ નથી કરવાની, પણ નવું જોવાનું છે, ચેક કરવાનું છે. થર્ડ સ્ટેપ, અત્યાર સુધી તો મજાનો ગાળો હતો, નવું જાણવાનું, નવું જોવાનું. આપણે કંઈ મહેનત નહીં કરવાની, કોક કરે એની કોપી કરી લેવાની.
હવેનો જે ગાળો આવે છે એ થર્ડ સ્ટેપ છે હાર્ડવર્ક એન્ડ ક્રિએશન. પછીનું સ્ટેપ જે તમે હાર્ડવર્ક અને ક્રિએશન પછી જે ક્રિએટ કરો એ સ્ટેપ હશે એચિવમેન્ટ એન્ડ સક્સેસ. અને એના પછીનું સ્ટેપ આવશે લેગસી. તમે જે એચિવમેન્ટ મેળવી એમાંથી બીજા લોકો ઇન્સ્પાયર થશે કે આ કરી શકે તો આપણે કેમ નહીં. કાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હતા તો ગુજરાતમાંથી બહુ જ નાની જગ્યાએથી એમણે પણ જેમ બાપુ તલગાજડા તો મોદી સાહેબ ક્યાં કોઈ મહાનગરમાં મોટા થયા છે અને ક્યાં એમના પિતાશ્રી જે હતા એ કોઈ પોલિટિક્સની અંદર બહુ મોટી હસ્તી હતા. ઇવન પોલિટિક્સ તો જવા દો, કોઈ એવા ઉદ્યોગપતિ હતા કે દીકરાને 2 કરોડ રૂપિયા 5 કરોડ રૂપિયા આપ્યા હોય વારસામાં નહીં. એમણે વાંચન કર્યું, ભ્રમણ કર્યું અને પોતાની જાતને ઘડી ઘડીને તૈયાર કરી કોઈ પણ પડકાર માટે. પોતે જે ફિલ્ડમાં જવાના હતા એમાં બુદ્ધિ તીક્ષ્ણ રાખી, નિરીક્ષણ રાખ્યું, ટીમ બિલ્ડિંગ કર્યું, પોતાને કામ કરીને જે એનું કામ કરી શકે એવા માણસો પસંદ કર્યા. આજે તમારી નજર સામે છે વડનગર જેવા ગામમાં મોટા થનારા માણસો બહુ બધું એમ વિચારે જિલ્લા પંચાયતના પ્રમુખ થાય ઘણું થઈ ગયું, સાહેબ તો વડાપ્રધાન થઈ ગયા, પણ હાલે એમ નથી, આપણને ખબર જ છે. તો એમણે કાલે બોલ્યા હતા, ગઈકાલના જ લેક્ચરમાં બોલેલા છે કે આજીવન વિદ્યાર્થી રહેવું જો શિક્ષક થવું હોય તો. હું આજીવન વિદ્યાર્થી છું. હું નાસામાં ગયો તો અમેરિકામાં, હ્યુસ્ટન, ત્યાં આપણે એક ગુજરાતી સાયન્ટિસ્ટ છે કમલેશભાઈ. કમલેશભાઈએ મને એમ કીધું કે નરેન્દ્રભાઈ જ્યારે આવ્યા હતા ત્યારે એમને ખબર પડી કે આ ભાઈ તો ગુજરાતી છે. તો એમ કીધું કે બધી ટેકનોલોજીકલ શબ્દો મને અંગ્રેજીના ન ફાવે કારણ કે હું કંઈ સાયન્સનો વિદ્યાર્થી નથી, પણ તમે ગુજરાતી છો તો હું તમારી બાજુમાં બેસું તો તમે મને આ સ્પેસની ટેકનોલોજી અને સ્પેસનું સાયન્સ ગુજરાતીમાં સમજાવો. મને કે ઓફિશિયલી તો બધું બહાર ન પડાય ડેટા, કારણ કે પ્રોટોકોલ મુજબ ખબર એવી ન પડવી જોઈએ કોણ ક્યાં કેટલો સમય રોકાણો છે, પણ 6 કલાક કે ક્યાંય બેસીને બધું સમજી ગયા કે નાસા કેવી રીતે કામ કરે છે. 6 કલાક, 6 અવર્સ. હવે નરેન્દ્રભાઈને નાસા કેમ કામ કરે છે ક્યાં સમજવાની જરૂર છે, એમને તો ખાલી હુકમ કરવાનો હોય. ખરેખર 2 જણાવવાના જ છે એની સામે, નાસામાં ભણેલા લોકો આવશે, પણ એમની જે મેથડ છે કે આપણે કોઈ પણ વાતમાં રસ પડે તો ઊંડા ઉતરી જાઉં. હું રોહિતભાઈ અહીં કાર્યક્રમ હતો અમદાવાદમાં અને હવે તો એ ભાઈ ગુજરી ગયા, શૈલેષભાઈ રાવલ, ઇન્ડિયા ટુડેના સારા ફોટોગ્રાફર હતા, મારા મિત્ર હતા. શૈલેષભાઈ કેમેરામેન, એમનો કેમેરા છે એ ક્લિક કરતા કરતા બંધ થઈ ગયો, એટલે આમ જોતા હતા આમ કરીને. નરેન્દ્રભાઈ સ્ટેજમાં, હું સ્ટેજની આ સાઈડમાં બાજુમાં, મારે બોલવાનું હતું. સાહેબ આગળ બેઠા હતા, સીએમ હતા ત્યારે, એટલે એમણે શૈલેષભાઈને આમ બોલાવ્યા. એટલે શૈલેષભાઈ કંઈક મસ્તા હતા કેમેરા આમ કરીને, એટલે કંઈક લાવો લાવો એમ. મારી નજર સામે બનેલો કિસ્સો છે, આ કોઈ છાપામાં આવેલું તો છે નહીં. ખોલીને રિપેર કરી દીધો, ખોઈલો કેમેરા ત્યાં બેઠા બેઠા, બીજું ચાલુ હતું ત્યાં કાર્યક્રમ, ત્યાં તો ખોઈલો ને જોયું ને આમ કર્યું ને આમ કર્યું ને આમ કર્યું ને પેક કરીને પાછો શૈલેષભાઈને આપી દીધો, હવે સરસ ફોટા પડશે. એટલે મેં પૂછ્યું, મેં કીધું સાહેબ તમે આ વિદ્યા પણ જાણો છો? તો મને કે આપણે આટલા ફોટા પડતા હોય તો જે પડે છે એ મશીન તો ખબર હોવી જોઈએ ને કે કેવી રીતે કામ કરે છે. વર્ષો પહેલાની વાત. પછી તો મને પાછળથી શૈલેષભાઈ જ કીધું કે ભાઈ સાહેબ તો સારા પોતે ફોટોગ્રાફર છે, એના ફોટા પડી તો ઠીક છે, પોતે ફોટા બહુ સારા પાડે છે, પણ એ કોઈને બતાવતા નથી પોતાને પાડેલા ફોટા કે, બાકી બહુ સારા પિક્ચર્સ લે છે. હું રાજકારણની વાત જ નથી કરતો છું, હું તો કરિયરની વાત કરું છું. આપણે ક્યાં ઇલેક્શનની વાત કરી, આપણે ક્યાં કોઈ પક્ષની વાત કરી. માણસ કરિયર બનાવવા ઈચ્છે તો નાના ગામમાંથી ડેવલપ થતો થતો, જો કેમેરામાં રસ પડે તો કેમેરા ખોલીને રિપેર કરી નાખે, નાસામાં આટો મારવા જાય તો ત્યાં બેસીને 6 કલાક જાણી આવે કે શું કામ કરે છે. તો ઈસરોમાં કંઈક થઈ ને, મેઇન લીડરને જ ખબર ન હોય કાંઈ શું થવાનું છે તો એ બીજું શું સૂચના આપે, કાં તો ફાઇલ આવે એ વાંચે રાખે. એટલે કોક નિર્ણય લે એના વતી. સાહેબમાં એવું છે કે પોતે નિર્ણય લે, બાકી જાણે છે. મને હમણાં મળ્યા 29મી ઓક્ટોબરે આપણે કેમ્પેઇન હતું ઇલેક્શનનું, તો રાજકોટ આવ્યા હતા, તો મને કહે કે ચૂંટણી સભામાં નહીં, મને કે લેખકોને ચૂંટણી સભામાં નથી બોલાવાય, આપણે બહાર મળશું. પછી મળ્યા, મેં ફેસબુક ઉપર ફોટા મૂકેલા છે. તો તમને એમ થાય કે આ 2 જણા ખાનગીમાં કોણ જાણે શું વાતો કરી નાખી હશે. તો અમારી વાતની શરૂઆત થઈ સોલાર પાવરથી અને મિલેટ, જાડા ધાન, અને એનું કેટલું છે અને અન્નનો બગાડ કેટલો થાય છે, કેટલો સૂરજના કિરણો આવે છે, સૂરજના કિરણો જેટલા પડે છે આપણી ગુજરાતની ને ભારતની ધરતી ઉપર, એમાં જો સોલાર પેનલ મૂકો તો કેટલી ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે એમ છે.
આમાં એક કાગળ એમણે રાખ્યો નથી, બધું એમને મોઢે હતું. મને કે આ કોઈ લખતું નથી, આ લખાવવાની જરૂર છે આપણે. પોઈન્ટ મારો એટલો જ છે કે તમે એમનેમ ટોપ ઉપર નથી આવતા. લોકો તો પછી ટોપ ઉપર જોવે. તમે અમિતાભ બચ્ચન હો, હમણાં અમિતાભ બચ્ચને એક ટ્વીટ કરી હતી 3 જ દિવસ પહેલા, ચેક કરી લેજો. 81 વર્ષની ઉંમર થઈ હવે અમિતાભની, તો 81 યર્સની ઉંમર. એ ટ્વીટમાં શું લખે છે ખબર છે? ઓ આઈ એમ લેટ ટુડે, આઈ એમ લેટ ઓન ધ સેટ. ચેક કરજો, હું ખોટું બોલતો હોઉં તો. 81 વર્ષે ભાઈને મોડા પડવાની ચિંતા છે કે હું મોડો પડીશ. એ લેવલે માણસ પહોંચી ગયો છે કે જ્યાં એ કદાચ એક દિવસ મોડો આવે ને તો માણસો એમ કે તો બચ્ચન સાહેબ આવે ત્યારે આપણે કામ કરશું, વાંધો નહીં. છતાં ભાઈ એમ કહે છે ઓ આઈ એમ લેટ, હું તો આજે મોડો પડું છું. અરે હું મોડો પડ્યો. એની છાપ છે ઓન ટાઈમ આવી જવાની. અને મારા એક ગુજરાતી આયોજકે કન્ફર્મ કર્યું છે. લગ્નમાં બોલાવ્યા હતા, લગ્નમાં રિસેપ્શનમાં, અને મિત્રતા થ્રુ આવ્યું હતું આમંત્રણ કે 5 મિનિટ ખાલી તમે કપલને આશીર્વાદ દેવા આવો, એટલું થાય. થયું એવું બચ્ચન સાહેબ ટાઈમે આવી ગયા, કાર્ડમાં છપાયેલા, અને કપલ નહોતું આવ્યું. કપલ મેકઅપમાં તૈયાર થતો હતું. એટલે 5 મિનિટ સાહેબ ઉભા રહ્યા અને જોયું આજુબાજુ. પછી ઓલા નેચરલી આવ્યા હોય એટલે આગતા સ્વાગતા તો ચાલુ જ હોય. એટલે એમ કીધું કે वो એમ કે आए नहीं जिनके साथ तस्वीर खिंचवानी है, तो कि वो तो अभी थोड़ा ब्राइडल मेकअप चल रहा है और ये चल रहा है, तो ठीक है फिर तो जैसे ईश्वर की मर्जी हम कर निकल गया. તો એક ગુણ પકડો, એક હેબિટ પકડો તમારી અંદર. કેબીસીનું જ સૂત્ર છે, શીખના બંધ તો જીતના બંધ. ગુણ પકડેલો હશે તો ક્યારેક એ મલ્ટીપ્લાય થશે. એક વાવેલું દાણો છે એ 500 થઈને બહાર નીકળશે. ખૂબ મજા આવી મને. ખાસો સમય પણ થયો, પણ મેં પ્રોમિસ કર્યું હતું રોહિતભાઈને. રોહિતભાઈ મને કહે કે કેટલું બોલશો? એટલે મેં કીધું 1-1.25 કલાક તો કહીશ ને. તમે આટલી મહેનત કરીને મને પ્રેમથી બોલાવો તો હું મારેથી કંઈ આ તો ઠીક છે કે આટલા બધા મિત્રો હાજર રહ્યા, બાકી કોઈ ન હોય તોય મેં તો એવું, મારે તો એવું થયું છે. મહેસાણામાં રોહિતભાઈ કોલેજ છે, ત્યાં મને બોલાવવામાં આવ્યો. ટ્રસ્ટી અમદાવાદ ને, એણે મારું લેક્ચર ગોઠવું. ટ્રસ્ટી તો અમદાવાદ રહે. હું ત્યાં ગયો તો એટલે પ્રિન્સિપાલ કે લે અમારે ફોન આવ્યો તો તમે આવવાના છો, પણ એકચ્યુઅલ તમે આવી જશો. એટલે મેં કીધું આવી જશો એટલે મને તારીખ આપી હોય તો આવું તો કરો ને. હું તો મેં કીધું કે એડવાન્સ લેતો નથી, તોય પહોંચી જાઉં છું દરેક જગ્યાએ, યાદ રાખીને કાંઈ મારે પહોંચવાનું છે. તો મને કહે કે તો હવે ઉભા રહ્યો, તો તમે આવ્યા તો છોકરાઓને ગોતી આવું. બેસાડવું એમ નહીં, ગોતી આવું. એટલે ગોતી આવું શબ્દથી મને ચિંતા થઈ. તો મેં કીધું કેમ ગોતવા પડશે? એટલે મને કે હવે તો બધા જતા રહ્યા હોય, અમારે 10:30 પછી રિસેસ પછી કોઈ બેસે નહીં. તો મને કે હવે જે થોડા ઘણા બેઠા હશે આજુબાજુ બધાનું ભેગા કરું પછી તમે આવો બોલવા માટે. એવી રીતે વીણેલા છોકરાઓ સામે હું બોલવા ગયો હતો. એ જે બધા બેઠા હતા પછી એનું મોઢું જોઈને મને એમ થયું કે આમની માથે તો હવે મોટા ભાષણો કરીને કેમ ત્રાસ ગુજારવો. આ કોઈક સેન્ડવિચ ખાતું હોય અહીંયાથી આવી ગયું છે, ને કોઈક ઘરે જતું હોય ત્યાંથી પકડીને બેસાડી દીધો છે. એટલે મેં કીધું તમારે જીવનમાં શું કરવું છે દોસ્તો, ચાલો આપણે એની વાત કરીએ. તો એ બધા આમ જોયા કરે મારી આમ ટિકી. મેં કીધું એમ નહીં, તમારે કરવું જ શું એ બોલો તો હું એ વાત કરું. મારે બીજી કોઈ જ્ઞાન તમને દેવું જ નથી. આપણે પોઈન્ટેડ વાત કરીએ. તમે કહો મારે ડૉક્ટર થવું છે તો ડૉક્ટરની વાત કરું. તમે કહો મારે મરીન એન્જિનિયર થવું છે એની વાત કરું. તોય કોઈ બોલ્યું નહીં. એટલે સ્કૂલમાં કરે ને આમ ચોક ફેંકીને કે હાલે ઊભા થા, જવાબ દે. એ મેં એક જણાને એમ પકડીને કીધું અરે ભાઈ ઊભા થાવ. બોલે શું કરવું તમારે જીવનમાં? મને કે લગ્ન. તો મેં કીધું એ તો ધીરુભાઈ અંબાણી ઓલા છોકરાઓએ કર્યા બે, ઓલા ત્યારે ઓલા ચાલુ હતા આના આપણા કે ને ઈશાના. તો મેં કીધું એવા જલસાવાળા ને ભપકાવાળા કરવા છે? મને કે હા. તો મેં કીધું ભાઈ ઈશા અંબાણીના જે લગ્નમાં તો આમિર ખાન પીરસવા માટે આવ્યો હતો, બરોબર? કંકોત્રીમાં સોનાની આખી કંકોત્રી હતી. તો મેં કીધું આપણે કંઈ છે એવો મેળ પડેલો છે? મને કે ના. તો મેં કીધું ફરવા જવું છે લગ્ન કરીને ક્યાંય? કારણ કે લગ્ન તો એ લેવલના થાય નહીં એવું તો ભાઈએ જ કબૂલ કરી લીધું. તો કે સ્વિટ્ઝરલેન્ડ જવું છે. તો મેં કીધું સ્વિટ્ઝરલેન્ડ માટે વિઝા જોઈએ, સ્વિસ ફ્રાંક હોય, એના રૂપિયા કેટલા થાય કંઈ ખબર છે? ના. જાવું જ સ્વિટ્ઝરલેન્ડ, ખબર નથી સ્વિસ ફ્રાંકના રૂપિયા કેટલા થાય. સ્વિટ્ઝરલેન્ડનો વિઝા કોને કહેવાય? સ્વિસ વિઝા એવો શબ્દ નથી, શેન્ઝન વિઝા હોય યુરોપનો આખો. એટલે મેં કીધું તમારે જે તમારું જ સપનું છે કે લગ્ન કરવા છે, સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, તો ઈશા અંબાણી જેવી કંઈ તૈયારી કરી નથી તમે. ઈશાના તો બાપુજી ને દાદા તૈયારી કરી જ ગયા હતા એના માટે, તમે કંઈ કરી નથી.
તો મેં કીધું ભણશો તો એવું બનશે. આપણા ચેમ્પિયનો છે, જેમ મીરાબાઈ ચાનુ છે, એણે એમ કીધું કે મને પિઝા બહુ ભાવે, તો સરકારે પિઝા ખવડાવ્યો એ ઓલિમ્પિકમાં મેડલ લઈને આવ્યા ત્યારે. બીજે દિવસે ડોમિનોવાળાએ જાહેરાત કરી કે ભાઈ આ જીવન લાઈફ ટાઈમ એને એના ફેમિલી મેમ્બરને પિઝા ફ્રી. તો મેં કીધું કંઈક લેવલ બનાવશો ને તમારું તો દુનિયા તમારા લગ્ન કરાવી દેશે, સ્વિટ્ઝરલેન્ડ ફરવાઈ મોકલશે, આ મીરાબાઈની જેમ પિઝાઈ ખવડાવશે. બરાબર, પણ હવે કાંઈ જ નહીં કરો તો મેં કીધું આ મહેસાણા પાસે વોટર પાર્ક છે, શંકુઝ વોટર પાર્ક, બહુ જૂનો જાણીતો છે. ત્યાં બેઠા બેઠા મગફળી ખાજો, બીજું ખારી સિંગ ખાજો, મજા કરજો 10-10 રૂપિયાની. જીવનમાં જોઈએ છે બધાને, બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, ફટાફટ જોઈએ છે. મેં તો મારા જીવનમાં એક સિદ્ધાંત રાખેલો કે ભાઈ મેળવવાનું બધું, પણ કેવું, પપ્પાના પૈસે નહીં, મમ્મીના પૈસે નહીં, જાત મહેનત જિંદાબાદ. સારા કપડાં પહેરો, સારી ગાડીમાં ફરો, સારી ફિલ્મો જુઓ, સારા પુસ્તકો વસાવો, પોતાના ખર્ચે કરો. ઓટોમેટિકલી સેન્સર બોર્ડ લાગી જાય, ઓટોમેટિકલી રેશનિંગ આવી જાય. કોકના ખર્ચે તમારે 15,000નું જીન્સ લેવું હોય નહીં, તમારા ખર્ચે લેવાનું આવે, તમે 3,000ના 2 લઈ આવો ને બાકીને બચાવો. તો આ આપણે ત્યાં એજ્યુકેશનમાં હજી નથી અપાતું, એટલે તો આ એક્સપોમાં અમારા જેવાને બોલાવવા પડે છે કે તમે આવીને આ બધું કહેતા જાજો. તો મિત્રો, જતા જતા મારે એટલી જ વાત કરવી છે કે પાँव दलदल में ही सही, आंधियों में ही सही, जमाए रख. गमे એવું તોફાન હોય, જરા મક્કમ રહેજો પડકાર કરવા માટે, મુકાબલો કરવા માટે. पाँव दलदल में ही सही, आंधियों में सही, जमाए रख. मुसीबतों में भी अपना हौसला टिकाए रख. भाई हशे, આપણે આવતીકાલ આજના કરતા સારી નીકળશે. નવો સૂરજ, નવો દિવસ, નવી શરૂઆત. કાલે ભૂલ થઈ ગઈ, પાછી નહીં કરીએ. એમાં કંઈ મરી જવાનું થોડું હોય. કબૂતરો, મચ્છરો, કીડીઓ, કરોળિયાઓ આપણે ગમે એટલી વાર સાફ કરીએ પાછા આવી જ જાય છે ને. કોઈ આપઘાત કરે છે કે આજે સાવણો ફેરવી દીધો, અમારું ઘર તૂટી ગયું, હાલો મરી જાય. તમે મારી ન નાખો ત્યાં લગી મહેનત કરશે. તો મહેનત કરો, આગળ વધો. मुसीबतों में भी हौसला टिकाए रख. कौन कहता है छलनी में पानी को भरा नहीं जा सकता? चाणीમાં પાણી ન ભરે એવું કોણ કહે છે? ચાણી કાણાવાળી હોય, પાણી તો સરકી જાય અંદરથી. બર્ફ જમने तक धैर्य बनाए रख. બરફ જામે તો ચાણીમાં તો પાણી લઈને તમે આપી શકો કે યો તમારું પાણી હવે ઓગળે ત્યારે પી જાજો. તો થોડુંક એના માટેનું ધૈર્ય જોશે. મને ખૂબ આનંદ થયો. ફરી એકવાર આખી થનગનાટ એક્સપોની ટીમને આભાર માની લઉં, અભિનંદન પાઠવી દઉં. સરસ કામ કર્યું, એક સાથે બધું ભેગું થઈ ગયું. એક બાજુ વડાપ્રધાન, બીજી બાજુ મોરારી બાપુ, એની વચ્ચે તમે, બધી એક જ તારીખમાં. એટલે અને આજે તો આ મેં આમ સામાન્ય સંજોગોમાં ઉલ્લેખ નથી કરતો, પણ આ કુદરતી યોગ થઈ ગયો કે મારા મમ્મીનું નિધન થયું 13મી મે. એ તો ઘણા વર્ષો થઈ ગયા, 22 વર્ષ થવા આવ્યા. પણ એ મારા પહેલા ગુરુ, મારા પહેલા ટીચર. એટલે ખરેખર આમ જુઓ તો આ લેક્ચર એમને તર્પણ જેવું ગણાય કે ભાઈ એમણે મને શિક્ષણ આપ્યું, એમણે મને શીખવાડ્યું, એમણે મને જ્ઞાન આપ્યું. તો આજે તમારી સામે આવીને હું શિક્ષણ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, વિદ્યા કોને કહેવાય, એ બધી વાત આમ સામાન્ય સંજોગોમાં આ વાત તો પર્સનલ કહેવાની ન હોય, પણ મહેતા સાહેબ યાદ કરાવી ગયા ભણવાનું ઘરે. પછી સાહેબે ઉલ્લેખ કર્યો ખાસ. તો એટલા માટે મને એમ થયું કે તમને એમ કહું કે ભાઈ એ શક્ય છે. ગોંડલમાં રહીને એમણે માત્ર પુસ્તકો વાંચી વંચાવીને અને એવી એક શીખ આપીને કે ભાઈ સંતાનોને, મેં તો એક મમ્મી પપ્પા પુસ્તકમાં ટાઇટલ આપ્યું છે એ વાતને કે સંતાનોને ચાલવા માટે સુવાળા રસ્તા ન આપો, પણ એના પગ એટલા મજબૂત કરો કે ખરબચડા રસ્તા ઉપર દોડી શકે. તો કુદરતી યોગે આજે એવું લેક્ચર મારા હાથમાં આવ્યું. આ તો કંઈ અમે પ્લાન તારીખ કરી નહોતી, બરાબર. આ એક ખાલી હતી, બાકીની તો ગોઠવાયેલી હતી. તો કે એમને એક આ અંજલિ થઈ ગઈ કે ભાઈ એમણે જ્ઞાન આપ્યું તો હું તમારી સામે ઉભો રહીને બોલી શકું છું. તો મા બાપને પણ કહેવાનું કે તમે પણ શિક્ષક થઈ શકો છો. તમે ભણાવી ન શકો વિષય, પણ વિષય ભણી શકે એનું વાતાવરણ તો કેળવી જ શકો, એના માટેનું પ્રોત્સાહન તો આપી જ શકો. ખૂબ મજા આવી, ધન્યવાદ. મારે તો હજી રોહિતભાઈને ખબર છે, પરિયાણ કહેવાય અમારી દેશી કાઠિયાવાડીમાં, લાંબુ છે, હજી અહીંથી અટકવાનું નથી અને આગળ વધવાનું છે ને પહોંચવાનું છે. એટલે હું તમારા વચ્ચેથી રજા લઈશ, પણ જ્ઞાન એવી વસ્તુ છે કે કોઈ દિવસ કોઈની વચ્ચેથી રજા લેતું નથી. માણસો રજા લઈ લે છે, જ્ઞાન તો અખંડ
ધારા વહેતી જ રહે છે. તો એમાંથી તમે બધા ખાલી જય વસાવડાને જ નહીં, દુનિયા આખીને વાંચતા, વિચારતા, જોતા, સમજતા, નવા મીડિયમ આવી ગયા છે તો એનો ઉપયોગ કરતા. હવે પહેલાના જમાનામાં સૂર્યમાળા બોર્ડ ઉપર ચિતરતા તો ન મજા આવતી. હવે વિકીપીડિયામાં તમે વિડીયો જોઈ શકશો, યુટ્યુબમાં તમે જોઈ શકશો, વર્ચ્યુઅલ રિયાલિટીના ગિયર પહેરશો તો વચ્ચે ઊભા હશો એવું લાગશે. તો માધ્યમોનો ઉપયોગ કરો અને જ્ઞાન મેળવો. તો 2 જ શબ્દો યાદ રાખજો, જે જતા જતા કહી જાઉં છું: નો, જાણો, એન્ડ ગ્રો, વિકસો.